નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે બંધારણના લેક્ચરમાં મળ્યા છીએ, જેમાં આજે આપણે વાત કરવાની છે વર્ગ 3ની તમામ પરીક્ષા માટે જે બંધારણમાંથી પૂછાતા પ્રશ્ન અગાઉની એક્ઝામમાં પૂછાયેલા હોય, સાથે સાથે આપણે કેટલાક ફેક્ટ્સ જે છે એની આપણે ચર્ચા કરશું કે જેથી એના જેવા કોઈ પણ પ્રશ્નો આપણને પૂછાય તો આપણને આવડી જાય. તો વધારે ચર્ચા ન કરતા શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે કે પ્રથમ આઈએએસ અધિકાર થવાનું બહુમાન જે છે એ કોને ફાળે જાય છે? અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે આઈજી પટેલ, રવિન્દ્રનાથ ટાગોર, સત્યેન્દ્રનાથ ટાગોર અને એચ.એમ. પટેલ. તો અહીંયા આપણો જવાબ જે છે એ આવશે સત્યેન્દ્રનાથ ટાગોર. એ પહેલાં આઈસીએસ, અહીંયા શું આવશે? આઈસીએસ અધિકારી બનવાનું એને બહુમાન મળેલું છે. સાથે સાથે આપણે એક બીજું નામ પણ છે, એમાં પણ ક્યારેક કન્ફ્યુઝન થતું હોય, એ આવે છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. આ સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા જે છે એ પોતે પહેલા બ્રિટિશ કેબિનેટના સભ્ય હતા. તો આ બે નામમાં આપણે કન્ફ્યુઝન કરવાનું નથી. એક આવે છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા જે બ્રિટિશ કેબિનેટના પ્રથમ સભ્ય હતા, અને એક આવે છે સત્યેન્દ્રનાથ ટાગોર જે પ્રથમ આઈસીએસ અધિકારી હતા. ત્યારબાદ વાત કરીએ આપણે તો ભારતીય બંધારણના કયા સુધારાથી મતદાન જે છે એ એની ઉંમર જે છે એ 21થી ઘટાડીને 18 કરી દેવામાં આવી હતી? તો આવો પણ ક્વેશ્ચન બહુ બધી વખત આપણને ક્લાસી લેવલે પૂછાયેલો છે, જેમાં અહીંયા આપણો આન્સર આવશે 61મો બંધારણીય સુધારો, કે જેમાં જે વય મર્યાદા છે એ વય મર્યાદા 21થી ઘટાડીને 18 કરવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ આપણે તો માહિતી મેળવવાનો અધિકાર આરટીઆઈ જે છે એનો અમલ આપણા દેશમાં ક્યારથી થયેલો હતો? અહીંયા આપણે તારીખ સહિત આપણે યાદ રાખવાનું છે. તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે, એમાં જુલાઈ 2005, આપણે કદાચ 2005 તો યાદ રાખ્યું હોય, પણ અહીંયા આપણને મહિના સહિત પૂછેલું છે, તો આપણે ક્યારેક કન્ફ્યુઝ એમાં થઈ શકીએ. તો જુલાઈ 2005, ઓગસ્ટ 2005, પછી ઓક્ટોબર 2005 અને ઓક્ટોબર 2008. તો 2008 તો આવશે નહીં. આપણી પાસે અહીંયા સાચો જવાબ જે છે એ આવે છે ઓક્ટોબર 2005. સાથે સાથે આપણે જો એની તારીખ યાદ રાખીએ તો 15 જૂન 2005માં આ જે માહિતી મેળવવાનો અધિકાર છે એ સંસદમાંથી પસાર થયો હતો, પણ જ્યારે રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરે ત્યારે જે કાયદો બને છે, તો ક્યારથી એ અમલમાં આવે છે? તો આપણે તારીખ યાદ રાખવાની છે 12 ઓક્ટોબર 2005થી આ કાયદો જે છે એ અમલમાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે રાજ્યસભા જે છે એનું વિસર્જન કોણ કરી શકે? તો એનો પણ આપણને ખ્યાલ હોય કદાચ. તો રાજ્યસભા જે છે એ કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે, અને એના સભ્યો જે છે એનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષનો હોય છે. દર 2 વર્ષે 1/3 સભ્યો જે છે એ નિવૃત્ત થતા હોય છે. તો રાજ્યસભા કાયમી ગૃહ હોવાથી તેનું વિસર્જન થઈ શકતું નથી. સાથે સાથે આપણે શું યાદ રાખવાનું છે કે વિધાન પરિષદ જે છે એ વિધાન પરિષદ જે છે એનું પણ વિસર્જન થતું નથી. માટે આપણે આ બંને જે છે એ ગૃહ યાદ રાખવાના છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે? અહીં આપણને વિકલ્પ આપ્યા છે ત્રીજી, પ્રથમ, ચોથી કે પાંચમી. તો આપણે દરેકે દરેક અનુસૂચિ જે છે એ ખાસ યાદ રાખવાની છે. બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ પહેલાં હતી? તો 8 અનુસૂચિ હતી. હાલ જોવા જાય તો 12 અનુસૂચિ જે છે એ બંધારણમાં સમાવેશ એનો થયેલો છે. તો અહીંયા આપણો જવાબ જે છે કે જેમાં ભારત તથા તમામ રાજ્યોનો ઉલ્લેખ કરેલો છે, તો એનો જવાબ આવશે પ્રથમ અનુસૂચિમાં. સાથે સાથે અહીંયા ત્રીજી, ચોથી અને પાંચમી અનુસૂચિની જો વાત કરીએ તો ત્રીજી અનુસૂચિ જે છે એમાં જે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા એવા ઘણા બધા હોદ્દેદારો છે એના શપથનું પ્રારૂપ જે છે એનો ઉલ્લેખ કરેલો છે. ચોથી અનુસૂચિ જે છે એમાં રાજ્યમાં ફાળવેલી બેઠક જે છે એનો ઉલ્લેખ કરેલો છે. જ્યારે પાંચમી અનુસૂચિ જે છે એમાં અનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ક્ષેત્ર સંબંધિત ઉપબંધની ચર્ચા કરેલી છે. અહીંયા આપણને દરેકે દરેક અનુસૂચિ આપેલી છે,
તમે પોઝ કરી અને એક વખત વાંચી શકો છો. ત્યારબાદ વાત કરીએ આપણે કાસ્ટિંગ વોટ એટલે શું. સામાન્ય રીતે કાસ્ટિંગ વોટ જે છે એ કોને આપવાનો હોય છે, તો જે તે ગૃહ જે છે એ ગૃહના અધ્યક્ષે આપવાનો હોય. હવે આપણે અહીં જો લોકસભાની વાત કરતા હોય ને તો એના અધ્યક્ષ આવે, પછી રાજ્યસભાની વાત કરીએ તો એના સભાપતિ આવે, એવી જ રીતે વિધાનસભાની જો વાત કરીએ તો એના અધ્યક્ષ આવે, અને આપણે વિધાન પરિષદની વાત કરીએ તો એના પણ અધ્યક્ષ આવશે. તો આ બધા લોકો જે છે ને એ કાસ્ટિંગ વોટ આપી શકે. ક્યારે આપી શકે, તો જ્યારે બંને પક્ષ જે છે એનું મતદાન થતું હોય એમાં સરખું મતદાન પડે ત્યારે સામાન્ય રીતે આ કાસ્ટિંગ વોટ જે છે એ અધ્યક્ષ આપતા હોય છે. સામાન્ય રીતે આ અધ્યક્ષ છે ને ગૃહના અધ્યક્ષને આવો મતદાન આપવાનો અધિકાર નથી, પણ જ્યારે સરખા મત પડે ને ત્યારે જ તે મત આપી શકે છે. તો અહીં આપણો જવાબ જે આવશે એ આવશે બંને પક્ષમાં સરખું મતદાન થાય ત્યારે કાસ્ટિંગ વોટ આપી શકાય. ત્યારબાદ વાત કરીએ આપણે નીચેના પૈકી કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે. જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, લાંબુ, સર્વગ્રાહી, લેખિત બંધારણ બધી વસ્તુનો ઉલ્લેખ થયો હોય ત્યારે જ શું આવશે, ભારત જે છે એનું સૌથી લાંબુ સર્વગ્રાહી લેખિત બંધારણ છે. અહીંયા આપણે જો પહેલા બંધારણની વાત કરીએ તો એમાં કોનો સમાવેશ થશે, યુએસએનો સમાવેશ થશે. ત્યારબાદ યુએસએ, રશિયા અને ભારત એ ત્રણેયના કેવા બંધારણ છે, લેખિત બંધારણ છે. જ્યારે બ્રિટન જે છે એનું અલેખિત બંધારણ કેટલીક હદે આપણે કહી શકીએ. શું કામ એને, કારણ કે એમાં કેટલાક જ એવા અહેવાલ જે છે, મુખ્ય અહેવાલ જે છે એ બ્રિટન સ્વરૂપે અથવા તો લેખિત સ્વરૂપે છે, બાકી બધા અહેવાલ જે છે એ મૌખિક સ્વરૂપે છે. તો આટલી ચર્ચા કરી આપણે. અહીંયા આપણો જવાબ શું આવશે, તો મોટું બંધારણ અને લેખિત બંધારણ જે છે એ કોનું છે, ભારતનું છે. ત્યારબાદ વાત કરીએ આપણે અંદાજપત્ર જે છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવે. જો અંદાજપત્ર ઉપરથી આપણને 2 થી 3 પ્રશ્ન પૂછી શકે. અંદાજપત્ર જે છે એ જે તે ગૃહમાં, આમ તો લોકસભામાં જ હોય છે, લોકસભામાં કોણ રજૂ કરી શકે, તો આમ તો અંદાજપત્ર જે છે ને એને રજૂ કોને કરવાનું હોય છે, તો કે રાષ્ટ્રપતિએ રજૂ કરવાનું હોય. પણ રાષ્ટ્રપતિ જે છે એ શું કરશે, તો પોતાના વતી એક વ્યક્તિ જે છે એની નિમણૂક કરશે, અને સામાન્ય રીતે એ કોણ હોય છે, તો નાણામંત્રી જે છે એ નાણામંત્રી જ પોતે આ બજેટ જે છે અથવા તો અંદાજપત્ર જે છે એ રજૂ કરે છે. એટલે શું યાદ રાખવાનું, અંદાજપત્ર જે રજૂ કરવાનું હોય એની જવાબદારી કોની હોય છે, રાષ્ટ્રપતિની. પણ રાષ્ટ્રપતિ વતી કોણ અંદાજપત્ર રજૂ કરશે, તો નાણામંત્રી રજૂ કરશે. ખાસ યાદ રાખવાનું છે, આમાંથી આપણને કોઈ પણ રીતે ક્વેશ્ચન જે છે એ ફેરવીને પૂછી શકે. અહીંયા આપણને ક્વેશ્ચન શું કીધો છે કે અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે, તો ખાસ યાદ રાખવાનું છે નાણાં ખાતું જે છે એના દ્વારા અંદાજપત્ર જે છે એ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ ભારતના બંધારણ મુજબ નાગરિકતા વિષય જે છે એ કઈ યાદીમાં એનો સમાવેશ થયેલો છે. આપણે અનુસૂચિ 7ની જો વાત કરીએ તો એમાં 3 યાદી જે છે એ દર્શાવેલી છે, જેમાં કેન્દ્ર યાદી, પછી તો કે રાજ્ય યાદી અને સંયુક્ત યાદી વિશે વાત કરેલી છે. કેન્દ્ર યાદીના વિષયોની જો વાત કરીએ તો એમાં 97 વિષયનો સમાવેશ થાય છે. રાજ્ય યાદી જે છે એમાં 66 વિષયનો સમાવેશ થાય છે, જ્યારે સંઘ યાદી જે છે એમાં 47 વિષયનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણને અલગ અલગ યાદીમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે, જેમાં નાગરિકતા વિષય આપણે આમ પણ વિચારી શકીએ કે આપણે ક્યાંના નાગરિક છીએ, તો ભારતના નાગરિક છીએ. એકલ નાગરિકતા ધરાવતો દેશ જે છે, માટે આપણે એમ કહી શકીએ કે આ નાગરિકતા વિષય જે છે એ કેનો વિષય થશે, તો કેન્દ્ર યાદીનો વિષય થશે. અમેરિકામાં બેવડી નાગરિકતા જે છે એનો સમાવેશ કરેલો છે, અથવા તો એના બંધારણમાં એનો સ્વીકાર કરેલો છે. જે તે રાજ્ય હોય એનો પણ નાગરિક હોય અને દેશનો પણ નાગરિક હોય, જ્યારે ભારતમાં માત્ર દેશનો એટલે કે ભારત દેશનો નાગરિક એમ જ ગણાય છે. તો નાગરિકતા એ કેન્દ્ર યાદીનો વિષય છે. ત્યારબાદ આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિ જે છે એને કોણ નિમે છે, તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે વડી અદાલતના ન્યાયમૂર્તિ જે છે એને રાષ્ટ્રપતિ જે છે એ નિમે છે. પણ તેને દૂર કરવાની જો વાત કરીએ તો દૂર કરવા માટે જે મહાભિયોગ જેવી પ્રક્રિયા છે એના વડે સંસદ દ્વારા તેને દૂર કરી શકાય. તો નિમણૂક કોના દ્વારા થશે, રાષ્ટ્રપતિ દ્વારા થશે.
ત્યારબાદ વાત કરીએ આપણે તો આયોજન પંચની રચના જે છે એ કેવી રીતે કરવામાં આવી. તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે. એમાં નાણાં પંચની ભલામણથી, રાષ્ટ્રપતિના આદેશ દ્વારા, ભારત સરકારના ઠરાવ દ્વારા અને સોલિસિટર જનરલની સલાહ અનુસાર. થોડીક ચર્ચા આપણે આયોજન પંચની કરીએ તો આયોજન પંચ જે છે ને એને બંધારણીય સંસ્થા તરીકે પણ એનો ઉલ્લેખ થયેલો નથી, કારણ કે મૂળ બંધારણમાં આની કોઈ જોગવાઈ કરેલી ન હતી. ત્યારબાદ એને વૈધાનિક સંસ્થા જે છે એના તરીકે પણ ગણવામાં નથી આવતી, કારણ કે કોઈ કાનૂની પગલાં અથવા તો કાનૂની કાર્યવાહીને કારણે પણ આયોજન પંચ જે છે એ બનાવેલ નથી. પણ આયોજન પંચ જે છે એ કેન્દ્રીય હસ્તક્ષેપને કારણે બનાવેલી સંસ્થા હોવાથી તેનો આ બંધારણીય અને વૈધાનિક સંસ્થામાં એનો સમાવેશ થયેલો નથી. એટલે ખાસ યાદ રાખવાનું છે, આયોજન પંચ જે છે એ બંધારણીય કે વૈધાનિક સંસ્થા નથી. અને એની રચના કેવી રીતે કરવામાં આવી? તો ભારત સરકારના ઠરાવ દ્વારા તેની રચના જે છે એ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો બંધારણમાં કુલ કેટલા ભાગ અથવા તો બંધારણ જે છે એને કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? હાલ આપણે જો યાદ રાખીએ ને તો 25 જેટલા ભાગ જે છે એનો સમાવેશ થાય છે. પણ મૂળ બંધારણની વાત કરીએ ને તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? મૂળ બંધારણ જે છે એને 22 ભાગમાં વહેંચેલું હતું. આપણે અહીંયા બે વસ્તુ યાદ રાખવાની છે, એક તો મૂળ બંધારણમાં અને એક હાલના બંધારણમાં. જો મૂળ બંધારણની વાત કરીએ તો એમાં 22 ભાગ હતા અને 8 અનુસૂચિ હતી તથા 395 જેટલા અનુચ્છેદ હતા. પણ હાલની જો વાત કરીએ તો એમાં 25 ભાગ છે, પછી તો કે 12 અનુસૂચિ છે અને સાથે શું યાદ રાખવાનું કે 448 પ્લસ. આ પ્રશ્ન આપણને કદાચ ન પૂછે અનુસૂચિ કેટલી છે, કારણ કે અત્યારે તો બહુ બધો વધારો થઈ ગયો છે. તો અનુસૂચિ જે છે એ 448 પ્લસ જેટલી અનુસૂચિનો સમાવેશ થાય છે. તો આટલી બાબત આપણે યાદ રાખવાની. ત્યારબાદ વાત કરીએ આપણે સંસદમાં નાણાં ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી લેવી પડે છે? આ પ્રશ્ન બહુ બધી વખત પૂછાયેલો છે. અહીં આપણે યાદ રાખવાનું છે કે સંસદ જે છે એમાં નાણાં ખરડાની બાબતમાં જે લોકસભા છે એ રાજ્યસભા કરતાં સર્વોપરી છે અને લોકસભા જે છે એમાં જ આ નાણાં ખરડાની શરૂઆત થાય છે અને રાજ્યસભા જે છે એને 14 દિવસની અંદર આ નાણાં ખરડો જે છે એમાં પોતાની સહી કરવી ફરજિયાત છે. જો 14 દિવસમાં આ ખરડો રાજ્યસભામાંથી પસાર નહીં થાય તો આપોઆપ ખરડો જે છે એ પસાર થયેલો ગણાશે. તો નાણાં ખરડો મૂકવા માટે પહેલાં જે મંજૂરી લેવાની છે એ કોની લેવાની છે? રાષ્ટ્રપતિની મંજૂરી લેવાની છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો ભારતનું નાણાકીય વર્ષ જે છે એ ક્યું ગણાય છે? એટલે કે શરૂઆતનો મહિનો અને અંતિમ મહિનો જે છે એ ક્યાં છે? તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે જાન્યુઆરીથી ડિસેમ્બર, મેથી એપ્રિલ, નવેમ્બરથી ઓક્ટોબર અને એપ્રિલથી માર્ચ. તો આપણો જવાબ જે છે એ શું આવે છે? એપ્રિલથી માર્ચ જે છે એ ભારતનું નાણાકીય વર્ષ ગણાય છે. ત્યારબાદ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કે કર્મચારીઓ જે છે એને નોકરી બાબતમાં રક્ષણ આપવામાં આવેલું છે? અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે. એમાં અનુચ્છેદ 309, અનુચ્છેદ 311, અનુચ્છેદ 312 અને અનુચ્છેદ 310. તો આપણે કદાચ અનુચ્છેદ 312 જે છે એ ક્યાંક ને ક્યાંક સાંભળેલો હોય કે જેમાં અખિલ ભારતીય સેવા જે છે એના વિશેનો ઉલ્લેખ કરેલો છે. સાથે સાથે આપણે અહીંયા બીજા અલગ અલગ અનુચ્છેદની જો વાત કરીએ તો અહીંયા 309 જે છે અનુચ્છેદ એમાં ભરતી જે છે એની સેવા શરતો વિશેનો ઉલ્લેખ જે છે એ કેમાં કરેલો છે? અનુચ્છેદ 309માં. ત્યારબાદ અનુચ્છેદ 311માં જે સરકારી કર્મચારી છે એને દૂર કરવાની અથવા તો એને કેવી રીતે એના પદ ઉપરથી હટાવી શકાય એની જોગવાઈ કરેલી છે અને એમાં જ સરકારી કર્મચારી જે છે એને નોકરી બાબતમાં રક્ષણ મળેલું છે. એટલે આપણો જવાબ શું આવશે અહીંયા? અનુચ્છેદ 311. સાથે સાથે અનુચ્છેદ 310ની જો વાત કરીએ તો એમાં સંઘ અથવા તો રાજ્યની સેવા કરતા વ્યક્તિઓ જે છે એની મુદ્દત વિશેની જોગવાઈ કરેલી છે, એની રિટાયરમેન્ટની જોગવાઈ કરેલી છે. તો આ બાબતની ચર્ચા આપણે યાદ રાખવાની છે. અહીંયા આપણો જવાબ શું આવશે? અનુચ્છેદ 311. ત્યારબાદ વાત કરીએ ભારતમાં મત આપવાનો અધિકાર જે છે એના
બાબતની ધ્યાનમાં રાખીને કઈ બાબતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે? તો અહીંયા આપણને અલગ અલગ વિકલ્પ આપ્યા છે. એમાં ઉંમર, ધર્મ, શિક્ષણ અને હોદ્દો. જો કે એટલો ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા આપણો જવાબ શું આવશે? ઉંમરને ધ્યાનમાં રાખી અને મત આપવાનો અધિકાર જે છે એ આપવામાં આવ્યો છે. અહીંયા આપણે વાત કરીએ તો 61મો બંધારણીય સુધારો કે જેમાં શું કરેલું છે? તો કે ઉંમર જે છે એ 21થી ઘટાડીને કેટલી કરવામાં આવી હતી? 18. બીજી એક વસ્તુ શું યાદ રાખવાની કે મત આપવા માટે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, મત આપવા માટે એક ખાસ વસ્તુ શું યાદ રાખવાની? તો 18 વર્ષ તો હોવા જ જોઈએ. સાથે સાથે એ વ્યક્તિ પાસે જે તે ક્ષેત્રનું વોટર આઈડી અથવા તો એની પાસે જે મતદાન આપવાનું જે ઓળખ કાર્ડ છે એ હોવું ફરજિયાત છે. જો એ નહીં હોય તો એ મત આપી શકશે ને. એટલે બે કન્ડિશન યાદ રાખવાની. કદાચ જીપીએસસી લેવલે પણ આપણને ક્વેશ્ચન પૂછે તો માત્ર 18 વર્ષ જે છે એ એની કન્ડિશન ફૂલફિલ કરતું નથી. સાથે સાથે શું યાદ રાખવાનું? એની પાસે જે તે ક્ષેત્રનું વોટર આઈડી હોવું જોઈએ. તો આ વાત કરીએ આપણે કે ઉંમર બાબતે જે છે એ મતદાન આપવાનું સ્વીકારેલું છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે જે રાષ્ટ્રીય સૂત્ર છે એ કયા ગ્રંથમાંથી લીધેલું છે? બહુ બધી વખત પૂછાયેલું છે અને આપણે હવે યાદ પણ રહી ગયું હોય. જે મુંડક ઉપનિષદ જે છે એમાંથી આ વાક્ય જે છે એ લેવાયેલું છે. સાથે સાથે થોડાક આપણે રાષ્ટ્રીય પ્રતીકો છે ને એની સ્વીકારવાની તારીખની જો ચર્ચા કરીએ તો આપણે ખાસ આ 5 જે આપણને પૂછાય છે એ આપણે યાદ રાખવાનું. રાષ્ટ્રીય પંચાંગ જે છે એની સ્વીકૃત તારીખ કઈ હતી? 22 માર્ચ 1947. રાષ્ટ્રીય ધ્વજની જો વાત કરીએ તો 22 જુલાઈ 1947 આ તારીખે એને સ્વીકારેલું છે. રાષ્ટ્રીય ગાન 24 જાન્યુઆરી 1950. રાષ્ટ્રીય ગીત 24 જાન્યુઆરી 1950 અને રાજચિહ્ન જે છે એને 26 જાન્યુઆરી 1950ના દિવસે સ્વીકારેલું છે. આ 5 મોસ્ટ આઈએમપી ઘણી વખત આપણને એક્ઝામમાં પૂછાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે અંદાજપત્રક કે નાણાં ખરડાને કે અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? જો અહીંયા આપણને ગુજરાતી પણ આપણને ક્યારેક પછાડી દે છે, કારણ કે અહીંયા ખાલી આપણે અંદાજપત્ર બજેટ જે છે ને એનું ગુજરાતી નામ જ આપવાનું છે. એને શું કહેવાય છે? નાણાકીય પ્રસ્તાવ કહેવાય છે, નાણાકીય નિવેદન કહેવાય છે, નાણાકીય આવેદનપત્ર કહેવાય છે અને નાણાકીય અરજી કહેવાય છે. એક વખત પોઝ કરીને તમે એનો જવાબ જે છે એ પણ વિચારી શકો છો અને ફરી પાછો પ્લે કરશો તો તમને એનો જવાબ જે છે સાચો મળી જશે. કારણ કે આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે વિચારતા થઈ જાય કે આપણે આખું બંધારણ વાંચ્યું પણ આવું તો ક્યાંય આવ્યું જ નથી. અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? નાણાકીય નિવેદન તરીકે અંદાજપત્રને ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કોઈ વ્યક્તિને ગેરકાયદેસર અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકાય? અહીંયા આપણને અલગ અલગ 5 આજ્ઞાપત્ર જે છે એનો ઉલ્લેખ કરેલો છે, જેને આપણે રીટ તરીકે ઓળખીએ છીએ. રીટનો અનુચ્છેદ યાદ રાખવાનો છે આપણે 32. અનુચ્છેદ 32 અન્વયે સુપ્રીમ કોર્ટ જે છે એ અલગ અલગ પ્રકારની રીટ બહાર પાડી શકે છે. અહીંયા આપણને અલગ અલગ 4 ઓપ્શન આપ્યા છે. એમાં હેબિયસ કોર્પસ, સર્ટિયોરી, પછી મેન્ડેમસ અને કો વોરંટો. તો આપણો જવાબ જે છે એમાં શું કીધેલું છે? તો જવાબ આવશે હેબિયસ કોર્પસ, જેને શું કહેવાય છે? બંદી પ્રત્યક્ષીકરણ. એટલે કે જે તે વ્યક્તિ છે એને હાજર કરો. ખૂબ જ ઝડપથી આપણે 5 રીટનું રિવિઝન કરી લઈએ તો એક આવે છે અધિકાર પૃચ્છા. એટલે કે કોઈ વ્યક્તિ જે છે એ ગેરકાયદેસર રીતે સાર્વજનિક પદ ધારણ કરી લે તો એના વિરુદ્ધ અધિકાર પૃચ્છાની રીટ બહાર પાડવામાં આવે છે. પ્રતિષેધ, જેને પ્રોહિબિશન પણ કહેવાય છે. તો તાબાની અદાલત તેના અધિકાર ક્ષેત્રની બહાર જો કોઈ નિર્ણય આપે ને તો પ્રોહિબિશન અથવા તો પ્રતિષેધ રીટ જે છે એ બહાર પાડવામાં આવે છે. પણ ખાસ શું યાદ રાખવાનું છે કે આ સમયગાળા દરમિયાન ન્યાયિક પ્રક્રિયા જે છે એ ચાલુ હોવી જોઈએ. પછી તો કે એવું જ છે ઉત્પ્રેષણ, એટલે કે તાબાની અદાલત જે છે એ અધિકાર ક્ષેત્રની બહાર પોતે નિર્ણય તો આપી દે પણ આ ન્યાયિક પ્રક્રિયા જો પૂર્ણ થઈ ગઈ હોય તો ઉત્પ્રેષણ રીટ જે છે એ બહાર પાડી શકાય. પછી તો કે બંદી પ્રત્યક્ષીકરણ, એટલે કે હેબિયસ કોર્પસ, એટલે ટુ હેવ એ બોડી, કે કોઈ વ્યક્તિ જે છે
એ અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે કેદમાં રાખ્યો હોય તો તેને હાજર કરવાની જોગવાઈ કરેલી છે. અને એના પછી આવે છે પરમાદેશ અથવા તો મેન્ડેમસ. કોઈ અધિકારી તેના બંધારણીય જવાબદારીનું પાલન નથી કરતો ત્યારે તેના વિરુદ્ધ મેન્ડેમસ રીટ જે છે એ બહાર પાડી શકાય. ત્યારબાદ વાત કરીએ આપણે લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી જે છે એ કોની છે. આપણે હમણાં જ એની ચર્ચા કરી કે રાષ્ટ્રપતિ જે છે ને એની બંધારણીય જવાબદારી છે, પણ રાષ્ટ્રપતિ વતી કોણ પોતે લોકસભામાં અંદાજપત્ર રજૂ કરે છે? તો ખાસ યાદ રાખવાનું છે નાણામંત્રી જે છે એ રજૂ કરે છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો સમગ્ર ભારતીય પ્રદેશમાં સમાન નાગરિકતાનો ધારો, જેને યુનિફોર્મ સિવિલ કોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરેલો છે? અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે અનુચ્છેદ 44 જે છે એમાં યુનિફોર્મ સિવિલ કોડ તરીકે જે અનુચ્છેદ જે છે એ ઓળખાય છે, અથવા તો એને કોમન સિવિલ કોડ તરીકે પણ ઓળખાય છે. સાથે સાથે અન્ય અનુચ્છેદની જો આપણે ચર્ચા કરીએ તો એક આવે છે અનુચ્છેદ 45. અહીંયા આપણને ઉલ્લેખ કરેલો છે કે 6 વર્ષથી નાના બાળકો જે છે એને ભણાવવાની તથા તેની સંભાળ રાખવાની જવાબદારી જે છે એ કોના હસ્તક રહેશે? તો રાજ્યના હસ્તક રહેશે. આવો ઉલ્લેખ જે છે અનુચ્છેદ 45માં કરેલો છે. ત્યારબાદ અનુચ્છેદ 16માં જે સમાનતા નોકરી બાબતે સમાનતાનો અધિકાર જે છે એના વિશે ચર્ચા કરેલી છે. અને અનુચ્છેદ 14 જે છે એ સમાનતાનો હક જે છે, કાયદાની બાબતમાં સમાનતા જે છે એના હક તરીકે અનુચ્છેદ 14 જે છે એનો ઉલ્લેખ કરેલો છે, અથવા તો અનુચ્છેદ 14માં કાયદા બાબતની સમાનતાનો સમાવેશ કરેલો છે. તો આપણે દરેકે દરેક અનુચ્છેદ પણ સાથે સાથે જોતા જાય એટલે આપણું રિવિઝન જે છે એ પણ થતું જાય. ત્યારબાદ વાત કરીએ આપણે તો ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં નીચેના પૈકી કઈ બાબતો જે છે એ સાચી નથી? અહીં આપણને શું કીધું છે કે કઈ બાબત સાચી નથી? તો દેશના શાસન માટે પાયાગત છે, એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત એટલે શું? તો કે કોઈ પણ કાયદો ઘડવો હોય તો એમાં લોકોનું હિત જે છે એ જળવાય એવી રીતે જ કાયદો દરેકે દરેક રાજ્યે અથવા તો દેશમાં પણ આવી રીતે જ કાયદો જે છે એ ઘડવો જોઈએ. તો આવી બાબત જે છે એનો નીતિ નિર્દેશક સિદ્ધાંત અથવા તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત જે છે એમાં એનો સમાવેશ કરેલો છે. તો દેશના શાસન માટે તે પાયાગત છે. પછી તો રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંત જે છે એનો અમલ ફરજ રહે, એટલે કે એના સિદ્ધાંતો જે છે એની અમલ જે છે એ ફરજ રહેશે કોની? તો કે રાજ્યની ફરજ રહેશે કે એને એ પ્રમાણે જ કાયદો બનાવો. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટ વડે કરાવી શકાય. આ વિકલ્પ જે છે એ ખોટો પડશે, કારણ કે એના વિરુદ્ધ જે છે એ કોર્ટમાં અપીલ થઈ શકતી નથી. રાજ્યની ફરજ છે કે એને વ્યક્તિનું હિત થાય એવી રીતે એને કાયદો ઘડવો જોઈએ, પણ એના વિરુદ્ધ કોર્ટમાં જઈ શકાતું નથી. એટલે આપણો આ જવાબ આવશે ઓપ્શન સી. અને ચોથો વિકલ્પ પણ જોઈ લે કે આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકતાના અધિકાર જેવા છે. તો આ આપણે ચર્ચા કરી રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંત વિશે. ત્યારબાદ વાત કરીએ આપણે ન્યાયિક સક્રિયતા. જ્યુડિશિયલ એક્ટિવિઝમને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? પહેલાં તો આપણે અહીંયા જ્યુડિશિયલ એક્ટિવિઝમનો અર્થ સમજીએ તો આપણને થોડો ઘણો એના વિશે ખ્યાલ આવશે. તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે શું? તો જ્યારે સુપ્રીમ કોર્ટ છે અથવા તો કોઈ પણ જિલ્લાની કોર્ટ છે એની પાસે એટલી શક્તિ આવી જાય કે કોઈ કાયદો જે છે એનાથી પણ આગળ તે પોતે પોતાનું જજમેન્ટ આપી શકે. તો આવું ક્યારે બની શકે? આપણે આમ તો જોવા જઈએ તો ભારત દેશ માટે અથવા તો કોઈ પણ દેશ માટે એનું બંધારણ જે છે ને એ જ મહત્વનું હોય છે, એટલે કે કાયદો જે છે ને એ જ મહત્વનો હોય છે. પણ આ કાયદા કરતાં પણ કંઈક ઉપર જઈ અને જો સુપ્રીમ કોર્ટ કે કોઈ કોર્ટ જે છે એ ચુકાદો આપે તો એને શું કહેવાય છે? ન્યાયિક સક્રિયતા. તો આ ક્યારે બની શકે? કે જ્યારે જાહેર હિત જે છે એનું રક્ષણ કરવાનું હોય અથવા તો જાહેર હિતની અરજીઓ હોય ને ત્યારે કદાચ એવું બની શકે કે ન્યાયિક સક્રિયતા જે છે એ દાખવવી પડે. તો અહીંયા આપણે જવાબ જે છે એ શું આવશે? જાહેર હિતની અરજી હોય ત્યારે ન્યાયિક સક્રિયતા જે છે એ દાખવી શકાય, જેને શું કહેવાય છે? જ્યુડિશિયલ એક્ટિવિઝમ. ત્યારબાદ વાત કરીએ આપણે તો રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર જે છે એ
કેટલી હોવી જોઈએ? અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે, એમાં 27, 35, 40 કે 50. તો ખાસ યાદ રાખવાનું છે રાજ્યપાલ, પછી તો કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. આ દરેકે દરેક બનવા માટેની ઉંમર જે છે એ કેટલી યાદ રાખવાની છે? 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. સાથે સાથે લોકસભાનો સભ્ય બનવું હોય તો ખાસ ઉંમર યાદ રાખવાની છે 25 વર્ષ, અને રાજ્યસભાનું જો સદસ્ય બનવું હોય તો ઉંમર યાદ રાખવાની છે 30 વર્ષ જે છે એ ઉંમર હોય તો એ રાજ્યસભાનો સભ્ય બની શકે. તો આપણો અહીં જવાબ જે છે એ શું આવશે? 35 વર્ષ. ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ. આવું વાક્ય જે છે એ કોને ઉલ્લેખ એનો કર્યો છે? તો અહીં આપણને વિકલ્પ આપ્યા છે, એમાં લોકમાન્ય તિલક, મહાદેવ ગોવિંદ રાનડે, પછી મહાત્મા ગાંધી અને ગોપાલ કૃષ્ણ ગોખલે. તો ભારતની લોકોની ઈચ્છા અનુસાર ભારતનું બંધારણ હોવું જોઈએ એવી ચર્ચા અથવા તો એવો ઉલ્લેખ જે છે એ મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવ્યો હતો. ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ જે છે એ બંધ બેસતી નથી? અહીંયા ભાગ 1ની વાત કરેલી છે, જેમાં અનુચ્છેદ 1 થી 4 આપેલા છે, જેમાં સંઘ અને તેનો વિસ્તાર, તો આ બાબત જે છે તો સાચી જ છે. ભાગ 2માં નાગરિકત્વ અથવા તો નાગરિકતા સંબંધિત અનુચ્છેદ આપેલા છે, અનુચ્છેદ 5 થી 11, તો આ પણ ઓપ્શન જે છે એ સાચો છે. બંધારણના ભાગ 3ની વાત કરેલી છે, જેમાં અનુચ્છેદ 15 થી 35 આપ્યા છે, જ્યારે સાચો જવાબ શું આવે? અનુચ્છેદ 12 થી લઈને 35, જેમાં મૂળભૂત અધિકાર, અહીંયા મૂળભૂત ફરજો જે છે એ કેમાં આવશે? તો ભાગ 4A માં. અને અનુચ્છેદની વાત કરીએ તો અનુચ્છેદ 51 કમાં આ મૂળભૂત ફરજો જે છે એનો ઉલ્લેખ કરેલો છે. તો આપણે અહીંયા જવાબ જે છે એ શું આવશે? કે યોગ્ય જોડ બંધ બેસતી નથી, એમાં જવાબ આવશે સી. અને ભાગ 4 જે છે એમાં અનુચ્છેદ 36 થી લઈને 51 દર્શાવેલું છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો રાજ્યના એડવોકેટ જનરલ જે છે એને એના કાર્યો અથવા તો ફરજોના સંબંધમાં નીચેની પૈકી કઈ બાબતો જે છે એ બંધ બેસતી નથી? જો એક આવે છે એડવોકેટ જનરલ અને એક આવે છે એટર્ની જનરલ. તો બંનેના અનુચ્છેદ જો યાદ રાખીએ તો એટર્ની જનરલ માટે આપણે યાદ રાખવાનું છે અનુચ્છેદ 76 જે છે એમાં એટર્ની જનરલની જોગવાઈ, અને અનુચ્છેદ 88 જે છે એમાં એટર્ની જનરલના જે કાર્ય છે અથવા તો એની ફરજો છે એના વિશેની ચર્ચા કરેલી છે. એવી જ રીતે એડવોકેટ જનરલની વાત કરીએ તો એમાં અનુચ્છેદ યાદ રાખવાનો છે 165મો અનુચ્છેદ જે છે એમાં એડવોકેટ જનરલની જોગવાઈ કરેલી છે, અને અનુચ્છેદ 177માં એડવોકેટ જનરલ જે છે એની ફરજો અથવા તો કાર્યો જે છે એના વિશે ચર્ચા કરેલી છે. તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે, એમાં રાજ્યપાલ જે છે એ એડવોકેટ જનરલને નિમે છે, કેન્દ્ર લેવલે રાષ્ટ્રપતિ જે છે એ એટર્ની જનરલને નિમે છે, જ્યારે રાજ્યપાલ જે છે એ એડવોકેટ જનરલને નિમે છે. તો આ વાક્ય સાચું છે. રાજ્યના વિધાન ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે, તો આ બાબત પણ સાચી છે. રાજ્યને કાયદાકીય બાબતમાં સલાહ આપવાની જોગવાઈ કરેલી છે, તો આ બધો ઉલ્લેખ જે છે ને કેમાં કરેલો છે? અનુચ્છેદ 177માં કરેલો જ છે. અને ગૃહોમાં મત આપી શકે, તો આ જે વાક્ય છે એ ખોટું થશે, કારણ કે એ કાર્યવાહી જે છે એમાં ભાગ લઈ શકશે પણ મતદાન કરી શકશે નહીં. તો આપણો જવાબ જે છે એ શું આવશે? ગૃહોની કાર્યવાહીમાં મત આપી શકે નહીં. ત્યારબાદ વાત કરીએ આપણે ધારાસભ્ય છે એના દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? શું કીધું છે અહીંયા? કે જે ઉત્તર આપવામાં આવે છે કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે મુખ્યપ્રધાન, પછી મંત્રી, સચિવાલય અને કલેક્ટર. તો આપણો અહીંયા જવાબ જે છે એ આવશે સચિવાલય દ્વારા આવા ઉત્તર જે છે એ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો ભારતમાં લોકપાલ તેમજ લોકાયુક્ત શબ્દ જે છે એનો ઉલ્લેખ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે, એમાં લક્ષ્મીમલ સિંઘવી, પછી મહાત્મા ગાંધી, બાબા સાહેબ આંબેડકર તથા જયપ્રકાશ નારાયણ. તો આ ક્વેશ્ચન બહુ બધી વખત આપણને અગાઉની એક્ઝામમાં પૂછાયેલો છે. લોકપાલ જે છે એનો ઉલ્લેખ 1963માં લક્ષ્મીમલ સિંઘવી દ્વારા સૌપ્રથમ કરવામાં આવ્યો હતો. હાલના લોકપાલ જે છે એ કોણ છે? તો PC ઘોષ અથવા તો પિનાકિન ચંદ્ર ઘોષ જે છે એ હાલના લોકપાલ છે.
અહીં આપણો જવાબ આવશે લક્ષ્મીમલ સિંઘવી. ત્યારબાદ આઈએએસની ટ્રેનિંગ સેન્ટર જે છે એ ક્યાં સ્થાપવામાં આવેલું છે? તો આઈએએસ જે છે એનું અને આઈપીએસનું બંનેના ટ્રેનિંગ સેન્ટર જે છે એનું રાજ્ય જે છે એ ખાસ યાદ રાખવાનું છે. આઈએએસ ટ્રેનિંગ સેન્ટર જે છે એનું નામકરણ લાલ બહાદુર શાસ્ત્રી જે છે એના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે, તથા આઈપીએસ ટ્રેનિંગ સેન્ટર જે છે એ સરદાર પટેલ એના નામ ઉપરથી એને રાખવામાં આવેલું છે. અહીંયા એનું રાજ્યની જો વાત કરીએ તો તે ઉત્તરાખંડના મસૂરીમાં આ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર જે છે એ આવેલું છે, તથા આઈપીએસ જે છે એનું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં. અહીં આપણો જવાબ જે છે એ આવશે મસૂરી. ત્યારબાદ વાત કરીએ આપણે તો બંધારણના 86માં સુધારાથી અમલમાં આવેલ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે એ કયા વર્ષથી અમલમાં આવ્યો છે? અહીં આપણે બે ક્વેશ્ચન જે છે એ બહુ બધી વખત પૂછાય છે. એક તો રાઇટ ટુ એજ્યુકેશન અને એક આવે છે આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આની બંને ડેટ જે છે એ આપણે ખાસ યાદ રાખવાની છે, બહુ બધી વખત પૂછાયેલું છે. તો આરટીઈ જે છે એનું જે સંસદમાંથી પસાર થવાની તારીખ જે છે એ છે 4 ઓગસ્ટ 2009. જ્યારે એનો જે કાયદો અમલમાં આવ્યો એની તારીખ જે છે એ આવે છે 1 એપ્રિલ 2010. તો આ બંને તારીખ જે છે એ ખાસ યાદ રાખવાની. આપણો અહીંયા જવાબ જે છે શું આવશે? 2010માં આ કાયદો જે છે એ અમલમાં આવ્યો. અને બીજું આવે છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. તો એની જો તારીખની વાત કરીએ તો સંસદમાંથી ક્યારે પસાર થાય છે? 15 જૂન 2005માં પસાર થાય છે. અને કાયદો જે છે એ અમલમાં ક્યારે આવે છે? આપણને ખ્યાલ છે કે રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરે ત્યારે જે ખરડો કાયદો બને છે. તો 12 ઓક્ટોબર 2005 આ તારીખથી આરટીઆઈ જે છે એ અમલમાં આવે છે. તો આ બંને તારીખ આપણે ખાસ યાદ રાખવાની. આપણો અહીં જવાબ આવશે 2010માં અમલમાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ શું દર્શાવેલું છે, અથવા તો શું આપણે એ વ્યક્તિ જે છે એની અસર કહી શકીએ? તો મત આપવાનો અધિકાર જે છે એ જે તે વ્યક્તિનો રાજકીય અધિકાર છે. સાથે સાથે આપણે જે મતદાન દિવસ જે છે એની જો વાત કરીએ તો 25 જાન્યુઆરી એને નેશનલ વોટર્સ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. તથા બીજી એક વસ્તુ યાદ રાખીને તો 326 અનુચ્છેદ 326 અંતર્ગત જે લોકસભા તથા વિધાનસભા જે છે એના અંતર્ગત જે તે મત આપવાની વાત જે છે એ અનુચ્છેદ 326માં કરેલી છે. તો આટલી બાબત આપણે યાદ રાખી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે રાજ્યસભાના સભ્યની ઓછામાં ઓછી ઉંમર. આની આપણે અગાઉ ચર્ચા કરેલી જ છે કે રાજ્યસભામાં સભ્ય થવું હોય તો ઓછામાં ઓછા 30 વર્ષ હોવા જોઈએ. સાથે સાથે લોકસભાની વાત કરીએ તો 25 વર્ષ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બનવા માટેની ઓછામાં ઓછી ઉંમર જે છે એ 35 વર્ષ હોવી જોઈએ. તથા પંચાયતની ચૂંટણી લડવી હોય તો એની ઉંમર આપણે યાદ રાખવાની છે, મિનિમમ 21 વર્ષ હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ આપણે તો રાજ્યપાલની નિમણૂક જે છે એ કોણ કરે છે? તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? રાષ્ટ્રપતિ જે છે એ જે તે રાજ્યપાલની નિમણૂક કરે છે. સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ જે છે એ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય. પણ રાષ્ટ્રપતિ એની મરજી હોય ત્યાં સુધી આ રાજ્યપાલ જે છે એને એનો કાર્યકાળ અથવા તો એનું કાર્ય જે છે એ ચાલુ રાખવાનું કહી શકે છે. તો આપણો જવાબ જે છે એ શું આવશે? રાષ્ટ્રપતિ જે છે એ રાજ્યપાલની નિમણૂક કરે છે. ત્યારબાદ વાત કરીએ આપણે ભારતના રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા જે છે એ બંધારણની કઈ કલમ હેઠળ આપવામાં આવેલી છે? રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલ બંનેને વટહુકમ બહાર પાડવાની સત્તા આપેલી છે. બંનેના અનુચ્છેદ ખાસ યાદ રાખવાના છે. રાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ આવે છે 123, 1, 2 અને 3 જે છે એના અંતર્ગત તે વટહુકમ બહાર પાડી શકે છે. તથા અહીં આપણે રાજ્યપાલની જો વાત કરીએ તો એ આવશે 213, અનુચ્છેદ 213 અંતર્ગત રાજ્યપાલ જે છે એ વટહુકમ બહાર પાડી શકે છે. સાથે સાથે અનુચ્છેદ 143ની જો વાત કરીએ તો એના અંતર્ગત જે રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલત પાસે પોતે સલાહ જે છે એ લઈ શકે છે. અને અહીંયા આપણને 352 અનુચ્છેદ આપ્યો છે જે શું છે? રાષ્ટ્રીય કટોકટી.
અને અનુચ્છેદ 72 અંતર્ગત રાષ્ટ્રપતિ જે છે એ ફાંસીની સજા જે છે એમાં પણ માફી આપી શકે છે. આવી જોગવાઈ અનુચ્છેદ 72માં કરેલી છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો રાઇટ ટુ એજ્યુકેશન 2009નો હક જે છે એ આપવામાં આવ્યો છે. તો એમાં બંધારણની કઈ કલમ ઉમેરવામાં આવી છે? અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે. બહુ બધી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો, હવે આપણને યાદ પણ રહી ગયું હોય કે આપણને અનુચ્છેદ 21A અંતર્ગત જે કલમ ઉમેરવામાં આવેલી છે એ કઈ છે? અનુચ્છેદ 21A, જેમાં 6 થી 14 વર્ષના બાળક જે છે એને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કેના અંતર્ગત કરેલી છે? રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત. અહીંયા 3 અનુચ્છેદ જે છે એમાં ફેરફાર થયેલા છે. એક આવે છે અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યું છે. પછી તો કે અનુચ્છેદ 45 જે છે, આ અનુચ્છેદ 45માં 6 થી 14 વર્ષના બાળકો જે છે એને પણ સમાવેલા હતા, પણ હવે એ તો મૂળભૂત હકમાં આવી ગયું, માટે અનુચ્છેદ 45માં ફેરફાર કરી અને 14 વર્ષથી નીચેના બાળકોની જગ્યાએ શું કરી નાખ્યું? 1 થી 6 વર્ષના બાળકો જે છે એની સંભાળ કોના દ્વારા લેવામાં આવશે? તો કે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે. અને એક આપણને યાદ હોય તો અનુચ્છેદ 51 એનો પેટા વિભાગ, પેટા કલમ આપણે એ કહીએ તો એમાં પણ એક અનુચ્છેદ જે છે અથવા તો એક મૂળભૂત ફરજ જે છે એ ઉમેરવામાં આવેલી છે. તો આટલી આપણે વસ્તુ યાદ રાખવાની. રાઇટ ટુ એજ્યુકેશનનો હક જે છે એનું આપણે અનુચ્છેદ કીધું 21A. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકે કોણ ફરજ બજાવી શકે? અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે. લોકસભાના અધ્યક્ષ, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, એટર્ની જનરલ અને વડાપ્રધાન. તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. અને એનો એક આપણે ઉદાહરણ કહીએ તો હિદયતુલ્લા છે એ હિદયતુલ્લા પોતે રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ બંનેની ગેરહાજરી હતી ત્યારે તે પોતે રાષ્ટ્રપતિ તરીકેનું તેણે પદ ધારણ કરેલું હતું. જો આપણે એની તારીખની વાત કરીએ તો 20 જુલાઈ 1969થી લઈ અને 24 ઓગસ્ટ, ખૂબ જ ઓછા સમયગાળા સુધી પણ એને રાષ્ટ્રપતિ પદનું પદ ધારણ કરેલું હતું. 24 ઓગસ્ટ 1969 સુધી તે પોતે રાષ્ટ્રપતિ પદ ઉપર રહ્યા હતા. તો આપણને વર્ષ જે છે એ કદાચ પૂછી શકે, તો ખાસ યાદ રાખવાનું છે 1969ના વર્ષમાં તે પોતે રાષ્ટ્રપતિ તરીકે રહ્યા હતા. ત્યારબાદ વાત કરીએ આપણે પંચાયતને લગતો 73મો બંધારણીય સુધારો કે જેમાં ભાગ 9 જે છે એ ઉમેરવામાં આવ્યો હતો. તો એ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? જો ખાસ યાદ રાખવાનું છે ક્યારે આ કાયદો અથવા તો સુધારો જે છે એ થયો હતો અને ક્યારે તે અમલમાં આવ્યો હતો. તો આ ભાગ 9 જે છે એનો સુધારો જે છે એ ક્યારે થયો હતો? 1992માં એ સુધારો જે છે એ થયેલો હતો. જ્યારે આપણે અમલમાં આવેલો કાયદો જે છે એના વિશે જો વાત કરીએ તો 1993 જે છે એમાં આ કાયદો જે છે અથવા તો આપણને ખ્યાલ છે કે 73મો બંધારણીય સુધારા અંતર્ગત પંચાયતી રાજ જે છે એને બંધારણીય દરજ્જો જે છે એ આપવામાં આવ્યો હતો. તારીખની જો પણ વાત કરીએ આપણે તો 24 એપ્રિલ 1993 અંતર્ગત આ 73મો બંધારણીય સુધારો જે છે એ લાગુ પાડવામાં આવ્યો હતો. સાથે સાથે 74મો બંધારણીય સુધારો કે જેમાં નગરપાલિકાની જોગવાઈ કરેલી છે તો આ પણ ત્યારે જ લાગુ પડાયેલો હતો. તો આપણે જવાબ જે છે એ શું આવશે? 73મો બંધારણીય સુધારો કયા વર્ષમાં આવ્યો હતો? 1992માં, જ્યારે એનો અમલ જે છે એ 1993માં થયો હતો. ગુજરાત સરકારનું બજેટ જે છે એ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે? આપણે આની ચર્ચા અગાઉ પણ કરેલી છે કે રાજ્યપાલ જે છે એ રાજ્યમાં અને કેન્દ્રમાં કોણ આવશે? તો કે રાષ્ટ્રપતિ. એ પોતે આ બજેટ જે છે એને રજૂ કરવાનું હોય છે, પણ કેન્દ્રમાં રાષ્ટ્રપતિ વતી કોણ કરશે? નાણામંત્રી જે છે એ પોતે આ બજેટ જે છે એ રજૂ કરશે. તો એવી જ રીતે રાજ્યપાલ વતી નાણામંત્રી જે છે, જે તે રાજ્ય જે છે એના નાણામંત્રી પોતે શું કરશે? બજેટ જે છે એ રજૂ કરશે. હાલના નાણામંત્રી કોણ છે? નીતિન પટેલ. તો નીતિન પટેલ જે છે એ પોતે બજેટ જે છે એ રજૂ કરે છે. આપણો અહીં જવાબ આવશે નાણામંત્રી. ત્યારબાદ RTE 2009 મુજબ
ધોરણ 1 થી 5 સુધીના 60 બાળકો માટે શાળામાં કેટલા શિક્ષકો હોવા ફરજિયાત છે? આ ક્વેશ્ચન જે છે એ થોડોક આપણે એમ કહી શકીએ કે ડીપમાં RTE અંતર્ગત પૂછેલો છે. તો 60 બાળકો જે છે એના અંડરમાં ટોટલ શિક્ષકોની સંખ્યા ફરજિયાત કેટલી હોવી જોઈએ? 2 તો હોવી જ જોઈએ. 2 કરતાં વધારે ચાલે પણ ઓછા ચાલી શકે નહીં. તો આપણો અહીં જવાબ શું આવે છે? 2 શિક્ષકો જે છે એ હોવા ફરજિયાત છે. ત્યારબાદ બજેટમાં કઈ બાબતોનો સમાવેશ જે છે એ થયેલો છે? તો અહીંયા આપણે એના વિકલ્પ જોઈએ તો બજેટ જે છે એ ચોક્કસ સમયગાળાનું હોય છે. આ વિકલ્પ જે છે એ સાચો છે, કારણ કે આપણને ખ્યાલ છે કે બજેટ જે છે એનું ગાળો કેટલો હોય? સામાન્ય રીતે 1 વર્ષનો હોય છે. ત્યારબાદ ફરી પાછું બજેટ જે છે એ રજૂ કરવામાં આવતું હોય. તેમાં આવક અને ખર્ચનો અંદાજ જે છે એ આપવામાં આવે છે. તો આ વિધાન પણ સાચું છે. તે આર્થિક જન્મપત્રિકા છે અને રાજકીય દસ્તાવેજ છે. તો આ બાબત જે છે એ પણ સાચી છે. માટે આપણો જવાબ જે છે શું આવશે? ઉપરોક્ત તમામ, એટલે કે A, B અને C. ત્યારબાદ વાત કરીએ તો બંધારણની કલમ 24 અન્વયે અથવા તો અનુચ્છેદ 24 અન્વયે કેટલા વર્ષથી નીચેના બાળકો જે છે એને કારખાનામાં કામ કરવામાં રાખી શકાશે નહીં, અથવા તો જોખમવાળા કામ જે છે એમાં એને રોકી શકાશે નહીં, અથવા તો એના ઉપર જો કોઈ આવી રીતના બાળકોને રોકે છે તો તેના વિરુદ્ધ કેસ જે છે એ પણ દાખલ થાય છે. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે 14 વર્ષથી નાના બાળકો હોય એને આવા જોખમવાળા કામ માટે રોકી શકાશે નહીં. ત્યારબાદ રાજ્ય વહીવટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી? જો કે આવી સત્તાઓ જે છે આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલી હોય એટલે આપણા માટે આનો આન્સર આપવો સહેલો થઈ જાય. અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે ધારાકીય સત્તાઓ, નાણાકીય સત્તાઓ, ન્યાય વિષયક સત્તાઓ અને કારોબારી સત્તાઓ. તો ધારાકીય, નાણાકીય અને કારોબારી આ સત્તાઓ જે છે એ કોની પાસે છે? રાજ્ય સરકાર પાસે છે. પણ ન્યાય વિષયક સત્તાઓ જે છે એ રાજ્ય સરકાર પાસે હોતી નથી. તો આપણો જવાબ જે છે એ શું આવશે? ન્યાય વિષયક સત્તાઓ. ત્યારબાદ વાત કરીએ આપણે આયોજન પંચની રચના જે છે એ ક્યારે કરવામાં આવી હતી? આપણને ખ્યાલ જ છે કે આયોજન પંચ જે છે એનું 2015 આપણે તારીખ સહિત યાદ રાખીએ તો 1 જાન્યુઆરી 2015 થી તેનું નામ જે છે એ શું થઈ ગયું હતું? નીતિ આયોગ. આ નીતિ આયોગ જે છે એનું ફૂલ ફોર્મ વારંવાર આપણને પૂછાય છે. તો આનું ફૂલ ફોર્મ જે છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. નીતિ આયોગ જે છે એની રચના 1 જાન્યુઆરી 2015માં થયેલી હતી. અહીંયા આયોજન પંચનું આપણને પૂછેલું છે. એની રચના 15 માર્ચ 1950 અંતર્ગત થયેલી હતી. તો આપણે તારીખ સહિત યાદ રાખવાનું છે. 15 માર્ચ 1950માં આયોજન પંચની રચના થઈ હતી. રાજ્યપાલે પોતાની ઈચ્છા અનુસાર રાજીનામું આપવું હોય તો તે કોને આપે છે? આપણે અગાઉ ચર્ચા કરી એમાં રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા. અને રાજ્યપાલનો કાર્યકાળ પણ કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ નક્કી કરે છે. તો રાજ્યપાલ જે છે એ રાજીનામું કોને આપશે? પોતે રાષ્ટ્રપતિ જે છે એને જ રાજીનામું આપે છે, નહીં કે મુખ્યમંત્રીને. ખાસ યાદ રાખવાનું છે, રાજ્યપાલ જે છે એ પોતાની ઈચ્છા અનુસાર રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન જે છે એ વધુમાં વધુ કેટલા સમય સુધી લાગુ પાડી શકાય? તો રાષ્ટ્રપતિ શાસન પછી તો કે બીજું આવે છે રાષ્ટ્રીય કટોકટી. રાષ્ટ્રીય કટોકટી જેનો ઉલ્લેખ કેમાં કરેલું છે? અનુચ્છેદ 352માં. રાષ્ટ્રપતિ શાસનની જો વાત કરીએ તો એનો ઉલ્લેખ કેમાં કરેલો છે? અનુચ્છેદ 356માં. અને ત્રીજું આવે છે નાણાકીય કટોકટી. તો આપણે ત્રણેયના અનુચ્છેદ જે છે તો યાદ રાખતા જ હોય. સાથે સાથે ત્રણેયનો કાર્યકાળની જો વાત કરીએ ને તો રાષ્ટ્રપતિ શાસન જે છે ને એ વધુમાં વધુ 3 વર્ષ સુધી લંબાવી શકાય. 3 વર્ષની અંદર શું કરવાનું હોય? ફરી પાછું ચૂંટણી કરવાનું હોય. પણ એક સમય માટે કેટલા સમય સુધી વધારી શકાય? તો કે 6 મહિના સુધી. પછી શું કરવાનું? તો કે લોકસભા તથા રાજ્યસભા અથવા તો સંસદ જે છે એમાંથી ફરી પાછી મંજૂરી લેવાની અને ફરી પાછા 6 મહિના જે છે એ આ રાષ્ટ્રપતિ શાસન લંબાવી શકાય. આ રીતે આપણે એને યાદ રાખવાનું છે. રાષ્ટ્રીય કટોકટીની વાત કરીએ તો એ તો અનંતકાળ સુધી લંબાવી શકાય છે, પણ દર 6 મહિને મંજૂરી લેવી ફરજિયાત છે. અને નાણાકીય કટોકટી જે છે ને એ પણ અનંતકાળ સુધી લંબાવી શકાય અને એના માટે મંજૂરી લેવી જરૂરી નથી. એટલે આપણે આ બાબત પણ યાદ રાખશું.
નાણાકીય કટોકટી જે છે એમાં 6 મહિને મંજૂરી લેવાની આવતી નથી, પણ જે રાષ્ટ્રપતિ શાસન છે અને રાષ્ટ્રીય કટોકટી છે એમાં મંજૂરી લેવી ફરજિયાત છે. તો આપણો જવાબ જે છે એ શું આવશે? અહીંયા 3 વર્ષ સુધી મુદત લંબાવી શકાય. નીચેના પૈકી સંવિધાનના કયા આર્ટિકલ પ્રમાણે બાળકોને શિક્ષણની જોગવાઈ કરેલી છે? હવે આપણે શું યાદ રાખતા હોય કે અનુચ્છેદ 21A અંતર્ગત આ શિક્ષણ જે છે એની જોગવાઈ કરેલી છે, પણ સાથે સાથે અનુચ્છેદ 45 જે છે એમાં પણ જ્યાં સુધી બાળક 6 વર્ષનું ન થાય ત્યાં સુધી તેનું ભરણ પોષણ અને શિક્ષણની જોગવાઈ અથવા તો શિક્ષણની જવાબદારી જે છે એ કોની રહેશે? રાજ્ય સરકારની રહેશે. આવી જોગવાઈ અનુચ્છેદ 45માં કરેલી છે. તો ખાસ યાદ શું રાખવાનું છે? અનુચ્છેદ 45 જે છે એમાં આ જોગવાઈ કરેલી છે. તો આપણો જવાબ જે છે અનુચ્છેદ 45. ત્યારબાદ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? અહીંયા આપણો વિકલ્પ જોઈએ તો ભારતના એટર્ની જનરલ જે છે એની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ પોતે કરે છે. એટર્ની જનરલની વાત કરીએ તો એના અનુચ્છેદ યાદ રાખવાના આપણે. અનુચ્છેદ 76 અંતર્ગત એટર્ની જનરલ જે છે એની જોગવાઈ કરેલી છે ને અનુચ્છેદ 88 અંતર્ગત તેના કાર્યો તથા એના ફરજો જે છે એની ચર્ચા કરેલી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો જે છે એની પણ નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. અને રાજ્યના રાજ્યપાલ એની તો આપણે હમણાં જ ચર્ચા કરી કે એની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. પણ રાજ્યના ચીફ સેક્રેટરી છે અથવા તો એને મુખ્ય સચિવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તો એની નિમણૂક જે છે એ કોના દ્વારા થશે? મુખ્યમંત્રી દ્વારા થશે, નહીં કે રાજ્યપાલ. તો મુખ્યમંત્રી જે છે એ આ રાજ્યના ચીફ સેક્રેટરી જે છે એની નિમણૂક કરે છે. તો આપણો જવાબ જે છે એ શું આવશે? રાજ્યના ચીફ સેક્રેટરી. ત્યારબાદ વાત કરીએ આપણે જિલ્લા કલેક્ટર જે છે એ ગુજરાતના કયા વિભાગ હેઠળ પોતે સીધી રીતે કાર્ય કરે છે? તો આપણે જ્યારે કલેક્ટરની ભરતી આવી હોય ત્યારે ઘણી વખત છાપામાં પણ લખેલું હોય કે મહેસૂલ વિભાગ જે છે એના અંતર્ગત ભરતી આવેલી છે. તો કલેક્ટર જે છે એ કયા વિભાગ અંતર્ગત કાર્ય કરે છે? મહેસૂલ વિભાગ જે છે એના અંતર્ગત કાર્ય કરે છે. ત્યારબાદ વાત કરીએ આપણે વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે? તો આની પણ આપણે અગાઉ ચર્ચા કરી. કાસ્ટિંગ વોટ. કાસ્ટિંગ વોટ જે છે એના અંતર્ગત કીધેલું છે કે જ્યારે સરખા મતદાન થાય ત્યારે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ બધાના અધ્યક્ષ જે છે એ પોતે કાસ્ટિંગ વોટ જે છે એ આપી શકે. ક્યારે? સરખા મત પડે ત્યારે. તો આપણો જવાબ જે છે એ પણ શું આવશે? સરખા મત પડે ત્યારે અધ્યક્ષ જે છે, આપણે કોઈ પણ ગૃહની વાત કરીએ તો બધા ગૃહના અધ્યક્ષ જે છે ને એ સરખા મત પડે ને ત્યારે જ એ મત આપી શકે. સામાન્ય રીતે એને મત આપવાનો અધિકાર હોતો નથી. તો આપણો જવાબ જે છે એ આવશે અહીંયા ડી, સરખા મત પડે ત્યારે. કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત જે છે એ ક્યારથી થઈ હતી? તો અહીંયા આપણને કેન્દ્ર સરકાર જે છે ને એના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અમુક રાજ્ય જે છે ને એને અનુદાન આપવાની જોગવાઈ કરેલી છે અને આનો અનુચ્છેદ જે છે ને એ પણ પૂછાય છે આપણને. તો 275 અનુચ્છેદ અંતર્ગત કેન્દ્ર સરકાર અથવા તો સંઘ સરકાર જે છે ને એ અમુક રાજ્યને અનુદાન આપે છે. પણ અહીંયા શું વાત કરેલી છે? પંચાયતને અનુદાન આપવાની વાત કરેલી છે. તો આ જે છે એ જોગવાઈ 73માં બંધારણીય સુધારા અંતર્ગત કરવામાં આવી હતી. તો ત્યારથી એની શરૂઆત થાય છે. ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ જે છે એ કયા વર્ષથી અમલમાં આવ્યું હતું? અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે 1791, 1687, 1681 અને 1752. તો આપણને એ તો ખ્યાલ હોય કે સૌપ્રથમ મદ્રાસ જે છે એ મદ્રાસમાં મ્યુનિસિપલ ગવર્નન્સ આવ્યું હતું, પણ એનું વર્ષ જે છે એ આપણે યાદ રાખવાનું છે. 1687માં આ મદ્રાસમાં મ્યુનિસિપલ ગવર્નન્સ જે છે એ આવ્યું હતું. સાથે સાથે આપણે મુંબઈ તથા કલકત્તાની જો વાત કરીએ તો એ બંનેમાં 1726 જે છે ઈસવીસન 1726માં મુંબઈ અને કલકત્તામાં મ્યુનિસિપલ ગવર્નન્સ જે છે એ આવે છે. તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? 1687. ત્યારબાદ વાત કરીએ આપણે તો કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી જે છે એની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી? તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે. એમાં ગોપાલ સ્વામી અયંગર, A.D. ગોરવાલા, ત્યારબાદ B.R. આંબેડકર અને સરદાર પટેલ.
આ ક્વેશ્ચન જે છે એ થોડુંક આપણે ડીપમાં બંધારણ વાંચેલું હોય તો જ આપણને એનો જવાબ આવડે. અહીંયા A.D. ગોરવાલા જે છે અથવા તો ગોરેવાલા જે છે એના દ્વારા સૌપ્રથમ સમીક્ષા કરવામાં આવી હતી. એના દ્વારા 1951માં સૌપ્રથમ એક રિપોર્ટ જે છે એ રજૂ કરવામાં આવ્યો હતો. A.D. ગોરવાલા જે છે એને 1924માં ICSની પરીક્ષા જે છે એ પાસ કરી હતી. તો આ રીતે આપણે એને યાદ રાખી શકીએ આપણે. તો અહીંયા જવાબ આવશે A.D. ગોરેવાલા અથવા તો ગોરવાલા. ત્યારબાદ રાષ્ટ્રપતિ જે છે એ ક્યુ બિલ પરત મોકલી શકતા નથી. અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે, એમાં સંરક્ષણ બિલ, નાણાં બિલ, કાયદાકીય બિલ. અહીંયા આપણે નાણાં બિલ જે છે એ તો ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય કે જેમાં રાષ્ટ્રપતિ જે છે એ આ બિલ પરત મોકલી શકતા નથી. પણ સાથે સાથે સંરક્ષણ બિલ કે કાયદાકીય બિલ આ બંને બિલ હોય અથવા તો કોઈ સુધારો હોય એ પણ આપણે રાષ્ટ્રપતિ જે છે એ ફરી પાછું મોકલી શકતા નથી. તો આપણો જવાબ જે છે એ શું આવશે? તો ઉપરોક્ત ત્રણેય જે છે એ બિલ રાષ્ટ્રપતિ સંસદમાં પુનઃ વિચારણા માટે મોકલી શકતા નથી. આપણો જવાબ આવશે અહીંયા D. ત્યારબાદ વાત કરીએ આપણે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન જે છે એને બહાલી આપવાની સત્તા જે છે એ સૌપ્રથમ કોની અથવા તો પ્રથમ સત્તા જે છે એ કોને આપેલી છે? રાષ્ટ્રપતિ શાસન જે છે એના વિશે આપણે હમણાં જ ચર્ચા કરી કે કોઈ પણ રાજ્ય જે છે એમાં ધારો કે સરકાર જે છે એ પોતે કામ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે સામાન્ય રીતે રાષ્ટ્રપતિ શાસન જે છે એ લગાડવામાં આવતું હોય છે અને 6 મહિના સુધીની એની મુદત હોય છે. ત્યારબાદ સંસદ જે છે એ પોતે ફરી મંજૂરી આપે તો રાષ્ટ્રપતિ શાસન હજી પણ વધારી શકાય. તો એને બહાલી આપવાની સત્તા જે છે એ પણ કોની પાસે રહેલી છે? સંસદ પાસે રહેલી છે. આપણો જવાબ આવશે અહીંયા સંસદ. ત્યારબાદ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ આપણે જે કહીએ છીએ એની નિમણૂક કોના દ્વારા થાય છે? અહીંયા જે વિકલ્પ આપ્યા છે એમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, રાજ્ય સરકાર, સેશન્સ કોર્ટ કે જિલ્લા કલેક્ટર. તો આપણો જવાબ જે છે એ આવશે અહીંયા પબ્લિક પ્રોસિક્યુટર જે સરકારી વકીલ છે એની નિમણૂક કોના દ્વારા થશે? રાજ્ય સરકાર જે છે એના દ્વારા થશે. ત્યારબાદ વાત કરીએ આપણે તો લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે? એટલે કે લોકસભા અને રાજ્યસભા સરખામણી જે છે એ કોની થશે? લોકસભા અને રાજ્યસભાની થશે. સંસદના 2 ગૃહો છે, નીચલું ગૃહ એટલે કે લોકસભા અને ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા. તો કેટલાક બિલ જે છે એની મંજૂરી અથવા તો એની રજૂઆત જે છે એ માત્ર લોકસભામાં જ થાય છે. રાષ્ટ્રપતિ જે છે એની પૂર્વ મંજૂરીથી લોકસભા જે છે એમાં કયું બિલ રજૂ કરી શકાય? નાણાં બિલ જે છે એ રજૂ કરી શકાય. આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? તો ખાસ યાદ રાખવાનું છે અનુચ્છેદ 109માં. નાણાં બિલ જે છે ને એના વિષયક અથવા તો એની બાબતની ચર્ચા અનુચ્છેદ 110માં કરી છે, પણ આ નાણાં બિલ જે છે એ સૌપ્રથમ લોકસભામાં રજૂ થશે. પછી તો કે એના માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડશે અને 14 દિવસની અંદર રાજ્યસભા જે છે એને આ બિલ જે છે ને મંજૂરી આપી જ દેવાની. જો ન આપે તો પણ એ રાજ્યસભામાંથી પસાર થયેલું ગણાશે. આ બધી જોગવાઈ જે છે એ કેમાં કરેલી છે? અનુચ્છેદ 109માં. તો આટલી બાબત આપણે યાદ રાખી શકીએ. ત્યારબાદ ભારતમાં 1954માં સ્થપાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આપણે જ્યારે GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે ને એની એક્ઝામ આપતા હોય ને ત્યારે આપણને જાહેર વહીવટના ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. તો એને લગતો જ આ પ્રશ્ન છે કે જેમાં IIPA જે છે એના પ્રણેતા કોણ હતા? તો અહીં આપણને જે વિકલ્પ આપ્યા છે એમાં રાજેન્દ્ર પ્રસાદ, પછી S. બંગરપ્પા, ત્યારબાદ જવાહરલાલ નહેરુ અને સર્વપલ્લી રાધાકૃષ્ણ. તો આનો જવાબ જે છે એ શું આવશે? પંડિત જવાહરલાલ નહેરુ જે છે એ IIPAના પ્રણેતા હતા. તપાસ પંચ ધારો જે છે એ ક્યારે ઘડવામાં આવ્યો હતો? આવો ક્વેશ્ચન આપણને પૂછાય તો પણ આપણે કન્ફ્યુઝનમાં મુકાઈ જાય. અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે એમાં 1948, 56, 52 અને 62. તો આપણો જવાબ જે છે એ અહીંયા આવશે 1952માં આ તપાસ ધારો જે છે એ ઘડવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત ખાતે આવેલ IAS ટ્રેનિંગ સેન્ટર જે છે એનું નામ જણાવો. આપણે જો અહીંયા ભારતની વાત નથી કરતા, ગુજરાત ખાતે આવેલ જે IAS ટ્રેનિંગ સેન્ટર છે ને એની વાત કરવાની છે. ભારત માટે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. તો એનું નામ જે છે એ AD શોધન
IAS ટ્રેનિંગ સેન્ટર એ આપેલું છે, એટલે કે એડી શોધન જે છે એ ગુજરાતમાં આવેલું IAS ટ્રેનિંગ સેન્ટર છે. ત્યારબાદ ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો જે છે એ ઉઘરાવવાની સત્તા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા જે છે એને ક્યારથી સોંપવામાં આવી હતી. આવા કેટલાક આપણે એમ કહીએ ફેક્ટ બેઝ ક્વેશ્ચન જે છે એ પણ આપણને ક્લાસી લેવલે પૂછાય છે. તો આપણે યાદ રાખવાનું છે કે ગુજરાતમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તા સ્થાનિક સ્વરાજને ક્યારે આપવામાં આવી હતી? તો 2000 ઈસવીસન 2006માં આ જે સત્તા જે છે એ આપવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ તો સંસદના કોઈ પણ ગૃહમાં મત આપી ન શકે. અહીંયા આપણને શું કીધું છે? મત કોણ ન આપી શકે? તો સંસદની વાત કરીએ તો એક આવે છે લોકસભા તથા બીજું આવે છે રાજ્યસભા. જો લોકસભા હોય તો તેના અધ્યક્ષ કોણ હોય છે? સ્પીકર હોય છે. જ્યારે રાજ્યસભા હોય તો તેના અધ્યક્ષ જે છે એ સભાપતિ અથવા તો ચેરમેન હોય છે. તો પ્રાથમિક રીતે આ બંને સભ્ય જે છે એને મત આપવાનો અધિકાર નથી. જ્યારે સરખા મત પડે છે ત્યારે કાસ્ટિંગ વોટ જે છે એ આ બંને આપે છે. તો આપણો જવાબ આવશે અહીંયા A અને B બંને. ત્યારબાદ વાત આપણે કરીએ તો અહીંયા આપણને ટાડા જે છે આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા માટે જે ટાડા જે છે એનું ફૂલ ફોર્મ પૂછેલું છે. તો અહીંયા આપણે જોઈએ તો વિકલ્પ આપ્યા છે એમાં ટેરરિસ્ટ એન્ડ ડિસ્ટ્રપ્ટિવ એક્ટિવિટી એક્ટ, અહીંયા પ્રિવેન્શન એક્ટ એવી રીતે વચાય છે આખું. અને બીજું જે છે ને એ ટેરરિઝમ એન્ડ ડિસ્ટ્રપ્ટિવ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ. આ બંનેમાં આપણને કન્ફ્યુઝન થઈ શકે. અહીંયા પ્રિવેન્ટિવ જે છે એ નથી આવતું અને સેન્સિટિવ જે છે એ નથી આવતું. તો ખાસ યાદ રાખવાનું છે જ્યારે આપણે ટાડાના ફૂલ ફોર્મની વાત કરતા હોય ને ત્યારે શું આવશે? અહીંયા ટેરરિસ્ટ એન્ડ ડિસ્ટ્રપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. જ્યારે બીજું એક આવે છે ને એ આવે છે પોટા. તો પોટાની જ્યારે વાત કરતા હોય ત્યારે એનું ફૂલ ફોર્મ જે છે ને એ શું આવે છે? પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ. ખાસ શું યાદ રાખવાનું છે? એમાં શું આવશે? ટેરરિઝમ એક્ટ આવશે. જ્યારે ટાડા જે છે ને એમાં ટેરરિસ્ટ આવશે. તો આટલું કન્ફ્યુઝન જે છે એ ન થવું જોઈએ. આપણો જવાબ શું આવશે અહીંયા? ટેરરિસ્ટ એન્ડ ડિસ્ટ્રપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. ત્યારબાદ વાત કરીએ આપણે તો સામાજિક ન્યાય સમિતિની સ્થાપના કરવાની ભલામણ જે છે એ કેના દ્વારા કરવામાં આવી હતી? અહીંયા આપણને અલગ અલગ સમિતિમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે. તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે એમાં રીખવદાસ શાહ સમિતિ. બધી આ જે પંચાયતની સમિતિ અથવા તો પંચાયત ધારો જે ઘડવામાં આવ્યો એના માટે બનાવેલી સમિતિ જે છે એની ચર્ચા કરેલી છે. ખાસ આપણને આના વર્ષ જે છે એ બહુ બધી વખત પૂછાય છે કે કયા વર્ષે આ સમિતિ જે છે એ દાખલ થયેલી હતી. તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે એમાં રીખવદાસ શાહ સમિતિ, જીણાભાઈ દરજી સમિતિ, બળવંતરાય મહેતા સમિતિ અને અશોક મહેતા સમિતિ. તો અહીંયા જે સામાજિક ન્યાય સમિતિની સ્થાપના જે છે એ કરવાની ભલામણ કોને કરી હતી? તો જીણાભાઈ દરજી સમિતિએ કરેલી હતી. આપણે દરેકે દરેક જે પંચાયતી રાજ માટેની સમિતિ છે ને એના વર્ષની જો વાત કરીએ ને તો બળવંતરાય મહેતા સમિતિ જે છે એ સૌપ્રથમ બનાવવામાં આવી હતી, જેનું વર્ષ છે 1957. ત્યારબાદ રસિકલાલ પરીખ સમિતિ 1960, અશોક મહેતા સમિતિ 1977, જેને દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. રીખવદાસ શાહ સમિતિ 1978, જીણાભાઈ દરજી સમિતિ 1985, GVK રાવ સમિતિ જેને 4 સ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી, જેની સ્થાપના 1985માં અથવા તો એનો રિપોર્ટ જે છે એ 1985માં આપવામાં આવ્યો હતો. અને LM સિંઘવી સમિતિ, આ પણ બહુ બધી વખત પૂછાયેલું છે, 1986માં આની સ્થાપના થઈ હતી અથવા તો એનો રિપોર્ટ આપેલો હતો. અને PK થુંગન સમિતિ જે છે એને 1988માં પોતાનો રિપોર્ટ આપ્યો હતો. તો આના ઉપરથી જ જે આપણે 73મો અને 74મો બંધારણીય સુધારો જે છે એ આવેલા હતા. તો આટલી બાબત આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો ભારતમાં એટર્ની જનરલની નિમણૂક જે છે એના માટે શું હોવું જરૂરી છે? તો એની આપણે લાયકાત જે છે એની જો વાત કરીએ તો 5 વર્ષનો વડી અદાલતના ન્યાયાધીશ તરીકેનો અનુભવ, તો હા, આ 5 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ જે છે એ એટર્ની જનરલ બનવા માટે હોવો જોઈએ. અહીંયા આપણને A અથવા C બંનેમાંથી એક આપેલું છે એટલે આપણે બધા વિકલ્પ વાંચવા જરૂરી છે. 10 વર્ષનો જિલ્લા અદાલતની ન્યાયાલયમાં વકીલાતનો અનુભવ, ખાસ શું યાદ રાખવાનું છે? અહીંયા જિલ્લા અદાલત નહીં આવે પણ વડી અદાલતમાં
જો એને વકીલાતનો અનુભવ હોય તો તે એટર્ની જનરલ બની શકે. માટે આપણો જવાબ જે છે એ શું આવશે અહીંયા? એ અથવા સી બંનેમાંથી કોઈ એક. ત્યારબાદ વાત કરીએ આપણે તો વિધાનસભા ચાલુ ન હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડી શકે છે? ખાસ શું યાદ રાખવાનું છે? અહીંયા વિધાનસભા કીધેલું છે, લોકસભા કીધેલું નથી. જો લોકસભા કીધું હોત તો આપણો જવાબ જે છે એ શું આવત? રાષ્ટ્રપતિ. જ્યારે વિધાનસભાની વાત કરી છે માટે આપણો જવાબ જે છે એ શું આવશે? રાજ્યપાલ. રાજ્યપાલ જે છે એ અનુચ્છેદ 213 અન્વયે વટહુકમ બહાર પાડી શકે છે, જ્યારે રાષ્ટ્રપતિ જે છે એ અનુચ્છેદ 123 અન્વયે વટહુકમ બહાર પાડી શકે છે. તો આટલી બાબત જે છે એ આપણે યાદ રાખી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે તો 74માં બંધારણીય સુધારા અનુસાર સાની રચના કરવાનું જણાવાયું છે. ખાસ આપણે અહીંયા 74મો બંધારણીય સુધારો જે છે ને એની તારીખની જો વાત કરીએ તો 1 જૂન 1993ના રોજ આ 74મો બંધારણીય સુધારો જે છે ને એને લાગુ પાડવામાં આવ્યો હતો. તો એમાં સાની રચના કરવાનું જણાવ્યું છે. તો અહીંયા આપણે કહીએ ગ્રામસભા, તો ગ્રામસભા જે છે એનો તો આપણે 73મો બંધારણીય સુધારો યાદ રાખી શકીએ. પછી તો કે વોર્ડ સમિતિ, તો આ વોર્ડ સમિતિ જે છે એ 74માં બંધારણીય સુધારા અંતર્ગત લાગુ પાડેલ છે. સામાજિક ન્યાય સમિતિ એ પણ 73માં બંધારણીય સુધારામાં આવશે. તો આપણો જવાબ જે છે એ શું આવશે? વોર્ડ સમિતિ જે છે એ 74માં બંધારણીય સુધારા અંતર્ગત લાગુ પાડેલ છે. 73માં બંધારણીય સુધારાની જો વાત કરીએ તો એનું લાગુ પાડવાની તારીખ જે છે એ કઈ છે? 24 એપ્રિલ 1993. તો બંનેની તારીખ જે છે એમાં આપણે ભૂલ નથી કરવાની. બંનેની તારીખ જે છે શું આવશે? એકની 74માં બંધારણીય સુધારાની 1 જૂન 1993, જ્યારે 73માં બંધારણીય સુધારાની લાગુ પાડવાની તારીખ કઈ છે? 24 એપ્રિલ 1993. ત્યારબાદ વાત કરીએ આપણે તો ભારતીય બંધારણની 370મી કલમ જે છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? અહીંયા આપણને અલગ અલગ વિકલ્પ આપ્યા છે. એમાં TN સત્યપંથી, પછી RK સુબ્રમણ્યમ, N ગોપાલસ્વામી અયંગર અને S ચિન્ના રેડ્ડી. તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? N ગોપાલસ્વામી અયંગર જે છે એને 370ની કલમ જે છે એ રચી હતી. આપણને એમ થાય કે ગોપાલસ્વામી અયંગર શા માટે? તો ગોપાલસ્વામી અયંગર જે છે એ 1937થી લઈને 1943 સુધી જમ્મુ એન્ડ કાશ્મીર જે છે એના વડાપ્રધાન હતા. તો આટલી બાબત જે છે એ આપણે યાદ રાખવાની. એટલે કે મહત્વનું પદ જે છે એ પોતે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ધરાવતા હતા અને 370ની કલમ જે છે એ પણ ગોપાલસ્વામી અયંગર દ્વારા ઘડવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ આપણે તો માહિતીનો અધિકાર ધારો જે છે એ સંસદમાંથી ક્યારે પસાર થયો? આની આપણે અગાઉ ચર્ચા કરેલી જ છે કે જે 15 જૂન 2005ના રોજ આ માહિતીનો અધિકાર ધારો જે છે એ સંસદમાંથી પસાર થયો હતો. અને બીજી આપણે તારીખ કઈ યાદ રાખી છે? 12 ઓક્ટોબર 2005માં આ ધારો જે છે એ લાગુ પડ્યો હતો. તો આપણો જવાબ જે છે એ શું આવશે? 15/6/2005. ત્યારબાદ વાત કરીએ આપણે તો ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો? તો અહીંયા આપણે વિકલ્પની વાત કરીએ તો વિધાનસભાના અધ્યક્ષ, આનો તો ઉલ્લેખ કરેલો જ છે. રાજ્યપાલનો પણ ઉલ્લેખ કરેલો છે. મુખ્યમંત્રીનો પણ ઉલ્લેખ કરેલો છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી જે છે એનો ઉલ્લેખ કરેલો નથી. સાથે સાથે શું યાદ રાખવાનું છે? તો નાયબ મુખ્યમંત્રી અને નાયબ વડાપ્રધાન આ હોદ્દો જે છે એનો પણ ઉલ્લેખ કરેલો નથી. ત્રણેયના અનુચ્છેદની વાત કરીએ તો વિધાનસભાના અધ્યક્ષ જે છે એનો ઉલ્લેખ અનુચ્છેદ 178માં કરેલ છે. ત્યારબાદ રાજ્યપાલની જો વાત કરીએ તો એનો ઉલ્લેખ અનુચ્છેદ 153માં કરેલ છે અને મુખ્યમંત્રી જે છે એનો ઉલ્લેખ 163માં કરેલો છે. તો આ રીતે દરેકે દરેક અનુચ્છેદ જે છે એ પણ આપણે યાદ રાખી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ શું છે? અહીંયા આપણે પ્રથમે યાદ રાખવાના છે અને દ્વિતીય પણ યાદ રાખવાના છે, કારણ કે સૌરાષ્ટ્ર રાજ્ય જે છે ને એમાં 2 જ મુખ્યમંત્રી હતા. તો એક તો આપણને વારે ઘડીએ પૂછાયેલું છે એટલે આપણને કદાચ યાદ પણ હોય કે ઉછંગરાય ઢેબર જે છે એ સૌરાષ્ટ્રના
પ્રથમ મુખ્યમંત્રી હતા. પણ બીજા મુખ્યમંત્રી જે છે એ કોણ હતા? તો એના માટે આપણે યાદ રાખશું રસિકલાલ પરીખ. રસિકલાલ પરીખ જે છે એ શું હતા? તો કે સૌરાષ્ટ્ર રાજ્યના બીજા મુખ્યમંત્રી હતા. આ બાદ સૌરાષ્ટ્ર રાજ્ય જે છે એ રહ્યું નહોતું, એટલે કે આવી રીતે આપણે એને યાદ રાખી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવી હતી. આ ક્વેશ્ચન પણ જીપીએસસી લેવલે તથા ક્લાસ 3 લેવલે બહુ બધી વખત પૂછાયેલું છે, અને વિકલ્પ જે છે એ પણ સામાન્ય રીતે સરખા જ આપે છે. અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે, એમાં 73મો બંધારણીય સુધારો, 74મો બંધારણીય સુધારો, પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અને આયોજન પંચની માર્ગરેખા હેઠળ. તો અહીંયા આપણો જવાબ જે છે એ આવશે 74મા બંધારણીય સુધારા અંતર્ગત જિલ્લા આયોજન સમિતિ જે છે એની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ આપણે તો જિલ્લા આયોજન મંડળ જે છે એને કઈ સમિતિ મદદ કરે છે. થોડા ઘણા પ્રશ્નો જે છે ને એ હવેથી આપણે ક્યાં જોવાના છે? તો પંચાયતને લગતા, કારણ કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એના માટે જાહેર વહીવટ અને પંચાયતી રાજ બંને જે છે એનો સમાવેશ થાય છે. જ્યારે કેટલીક પંચાયતી સેવા હોય ને એમાં બહુ બધા ક્વેશ્ચન પંચાયતી રાજમાંથી પૂછાય છે, એટલે આપણે બંને યાદ રાખવા જરૂરી છે. જ્યારે સામાન્ય બંધારણ જે છે એ કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં સામાન્ય બંધારણ જે છે એમાંથી વધારે પ્રશ્નો જે છે એ આવવાની શક્યતા હોય છે. તો જિલ્લા આયોજન મંડળ જે છે એને કઈ સમિતિ જે છે એ મદદરૂપ થાય છે? તો અહીં આપણો જવાબ જે છે એ આવશે તાલુકા આયોજન સમિતિ જે છે એ જિલ્લા આયોજન મંડળને મદદરૂપ થાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો તાલુકા આયોજન સમિતિ જે છે એના પ્રમુખ કોણ હોય છે? ખાસ યાદ રાખવાનું છે, તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે? તાલુકાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જે છે એ તેના પ્રમુખ હોય છે, અથવા તો તેના મુખ્ય પદ પોતે ધારણ કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કાયદાની નજરમાં સૌ સરખા. આને આપણે બીજી રીતે વાત કરીએ તો સૌને સમાન કાયદો, અને સાથે સાથે બીજું શું છે? કાયદાનું સમાન રક્ષણ. આમ જોવા જઈએ તો આ બંનેનો ઉલ્લેખ કેમાં કરેલો છે? અનુચ્છેદ 14માં જ કરેલો છે. પણ બંનેના અર્થ જોવા જાય ને તો એક નકારાત્મક છે અને એક હકારાત્મક છે. તો ખાસ યાદ રાખવાનું છે આપણને, એમાંથી પણ પ્રશ્ન પૂછી શકે. અહીંયા સૌને સમાન કાયદો જે છે એ આપણે ઇંગ્લેન્ડના બંધારણમાંથી લીધેલું છે, જ્યારે કાયદા સમક્ષ સમાન રક્ષણ જે છે એ આપણે અમેરિકાના બંધારણમાં લીધેલું છે, અથવા તો અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે. તો ખાસ યાદ રાખવાનું છે, કાયદાની નજરમાં સૌ સરખા કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરેલો છે? અનુચ્છેદ 14માં ઉલ્લેખ કરેલો છે. પણ બે રીતે ક્વેશ્ચન પૂછી શકે આપણને કે સૌને સમાન કાયદો જે છે એ કયા બંધારણમાંથી લીધેલું છે? તો ઇંગ્લેન્ડના બંધારણમાંથી, જ્યારે કાયદાનું સમાન રક્ષણ જે છે એ અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે. અનુચ્છેદ 12ની જો વાત કરીએ તો એમાં રાજ્ય જે છે એની વ્યાખ્યાનો ઉલ્લેખ કરેલો છે, જ્યારે અનુચ્છેદ 16માં નોકરી માટે સમાનતાની તક જે છે એનો ઉલ્લેખ કરેલો છે, અને અનુચ્છેદ 18માં ખિતાબોની નાબૂદી જે છે એનો ઉલ્લેખ કરેલો છે. આપણો જવાબ જે છે એ શું આવશે? અનુચ્છેદ 14. રાષ્ટ્રપતિ દ્વારા એપ્રિલ 2016માં કઈ મહિલા ખેલાડી જે છે એને રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવી હતી? આપણને ખ્યાલ છે કે કલા, વિજ્ઞાન, સાહિત્ય, પત્રકારિતા એના દ્વારા અથવા તો એવું ધરાવતા વ્યક્તિઓ જે છે એને રાષ્ટ્રપતિ પોતે રાજ્યસભામાં એને નિમણૂક કરે છે. તો આવા કેટલા વ્યક્તિ હોય છે? 12 વ્યક્તિ જે છે એને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. પણ સાથે સાથે શું યાદ રાખવાનું છે આપણે કે હવે ખેલ જગત ક્ષેત્રે પણ આવા સભ્યો જે છે એની નિમણૂક થવા લાગી છે. એનું એક ઉદાહરણ આપણે લઈએ તો 2012માં સચિન તેંડુલકર જે છે એને રાજ્યસભાનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. સાથે સાથે એપ્રિલ 2016માં મેરી કોમ જે છે એને પણ રાજ્યસભાનું સભ્યપદ આપેલું હતું. તો એ પણ ખેલ જગતમાંથી જ આવે છે, તો એનું બીજું ઉદાહરણ આપણે કહી શકીએ. તો આપણો જવાબ આવશે અહીંયા મેરી કોમ. ત્યારબાદ વાત કરીએ આપણે તો ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ જે છે એ કોણ હોય છે?
અહીં આપણને શું કીધું છે? ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિ. તો આ ક્વેશ્ચન જે છે એ પંચાયત રિલેટેડ જ છે. તો એનો જવાબ જે છે એ શું આવશે? અહીંયા સરપંચ જે છે એ આના અધ્યક્ષ હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો, આનો ઉલ્લેખ જે છે એ બંધારણની કઈ કલમમાં કરેલો છે? અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે, એમાં અનુચ્છેદ 41, 42, 43 કે 44. દરેકે દરેક અનુચ્છેદની જો વાત કરીએ તો અનુચ્છેદ 41 જે છે એમાં કામ, શિક્ષણ તથા અમુક પ્રસંગે રાજ્ય સરકાર જે છે એની સહાય મેળવવાનો અધિકાર છે, અથવા તો આપણને એમ કે રાઇટ ટુ વર્ક, RTW રાઇટ ટુ વર્ક જે છે એનો ઉલ્લેખ કેમાં કરેલો છે? અનુચ્છેદ 41માં. ત્યારબાદ અનુચ્છેદ 42 બહુ બધી વખત પૂછાય છે. પ્રસૂતિ સહાય જે છે એનો ઉલ્લેખ કેમાં કરેલો છે? અનુચ્છેદ 42માં. ત્યારબાદ અનુચ્છેદ 43ની જો વાત કરીએ તો કામદારોના નિર્વાહ માટે પગાર વગેરેની બાબત જે છે એનો ઉલ્લેખ કેમાં કરેલો છે? અનુચ્છેદ 43માં. જ્યારે કોમન સિવિલ કોડ જે છે એનો ઉલ્લેખ કેમાં કરેલો છે? અનુચ્છેદ 44માં. એટલે કે એક સરખો દીવાની કાયદો, યુનિફોર્મ સિવિલ કોડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો એનો ઉલ્લેખ જે છે અનુચ્છેદ 44માં કરેલો છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો નીચેના પૈકી કોનો ભારતની સર્વોચ્ચ અદાલતના મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં સમાવેશ કરેલો છે? ખાસ શું યાદ રાખવાનું છે? મૂળભૂત અધિકાર ક્ષેત્ર પણ કોના? સર્વોચ્ચ અદાલત. અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે, એમાં ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેના વિવાદ હોય તો એને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાના. પછી તો કે સંસદના કોઈ પણ ગૃહ વિધાનસભાની ચૂંટણી અંગેનો વિવાદ હોય તો આપણને એ તો ખ્યાલ હોય કદાચ કે આની વિધાનસભાની ચૂંટણી અંગેનો વિવાદ હોય તો એ તો ચૂંટણી પંચ કે જેનો ઉલ્લેખ કેમાં કરેલો છે? અનુચ્છેદ 280માં ઉલ્લેખ કરેલો છે. આ ચૂંટણી પંચ પાસે આ વિવાદ જે છે એનો ઉકેલ લેવામાં આવે છે. પછી ભારત સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચેના વિવાદો, તો ખાસ યાદ રાખવાનું છે કેન્દ્ર શાસિત પ્રદેશો સાથેનો વિવાદ હોય ને તો એને સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવતા નથી, કે પછી બે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેનો વિવાદ હોય તો એને પણ સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવતા નથી. તો ખાસ શું યાદ રાખવાનું છે? ભારત સરકાર અને એક કે તેથી વધારે રાજ્યો. સાથે સાથે આપણે શું યાદ રાખશું? બે રાજ્ય વચ્ચેનો વિવાદ હોય, જેમ કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો વિવાદ હોય તો એનો ઉકેલ પણ ક્યાં લાવવામાં આવે છે? સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવે છે. તો એ કોના અધિકાર ક્ષેત્રમાં આવે છે? સર્વોચ્ચ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો 73માં બંધારણીય સુધારાથી દેશમાં પ્રથમવાર કોના માટે રાજકીય અનામત જે છે એ પ્રથમ દાખલ કરવામાં આવ્યું હતું? આમ તો મહિલાઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ ત્રણેયને અનામત જે છે એ મળેલું છે, પણ આપણને શું કીધું છે? પ્રથમ કોના ઉપર દાખલ કરવામાં આવ્યું હતું? તો ખાસ યાદ રાખવાનું છે મહિલાઓ જે છે એને સૌપ્રથમ અનામત જે છે એ આપવામાં આવ્યું હતું. તો આપણો જવાબ જે છે એ અહીંયા આવશે મહિલાઓ. ત્યારબાદ ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ જે છે એ કયા સમયગાળા માટે ભલામણ કરવામાં નિમાયું હતું? તો રાજ્ય નાણાં પંચ જે છે ને એ મૂળભૂત બંધારણમાં નહોતું, પણ 73મો બંધારણીય સુધારો અને 74મો બંધારણીય સુધારો જે છે એના અંતર્ગત આ રાજ્ય નાણાં પંચ જે છે એનો સમાવેશ થયેલો છે. તો આપણને એટલો અંદાજ તો આવી જાય કે 1993 જે છે એના પછી આ નાણાં પંચની નિમણૂક થઈ હશે અથવા તો એની શરૂઆત થઈ હશે. પણ આપણો જવાબ જે છે એ શું આવે છે અહીંયા? તો પ્રથમ રાજ્ય નાણાં પંચ જે છે એ ગુજરાતનું ક્યારથી અમલમાં આવ્યું હતું? 1995થી 2000ની સાલ જે છે ત્યાં સુધીમાં તે અમલમાં આવ્યું હતું. એટલે આ સમયગાળો આપણે યાદ રાખવાનો. ત્યારબાદ વાત કરીએ તો કયા બંધારણીય સુધારા અંતર્ગત કોઈ રાજ્યપાલ જે છે એ 2 થી વધારે રાજ્યના રહી શકે આવી સ્વીકાર જે છે એવો કયા બંધારણીય સુધારા અંતર્ગત થયેલો છે? તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે, એમાં 5મો, 6ઠ્ઠો, 7મો કે 8મો બંધારણીય સુધારો. તો આપણો જવાબ જે છે એ આવશે અહીંયા 7મો બંધારણીય સુધારો. ખાસ યાદ રાખવાનું છે તેનો અનુચ્છેદ. ઘણી વખત આપણે રાજ્યપાલના અનુચ્છેદ જે છે ને એમાં કન્ફ્યુઝન થતા હોય, કારણ કે એમાં 2 અનુચ્છેદ યાદ રાખવાના છે. એક તો 153 જેમાં રાજ્યપાલ જે છે એના પદ અંગેની જોગવાઈ કરેલી છે,
જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક થાય ને એના માટે અનુચ્છેદ યાદ રાખવાનું છે 155. ઘણી વખત રાજ્યપાલ સાંભળી અને આપણે સીધું 153 લખી નાખતા હોય તો અહીંયા આપણને એટલો જ ઉલ્લેખ કરેલો છે કે 2 કે તેથી વધારે રાજ્ય માટે એક રાજ્યપાલ જે છે એ પણ રહી શકે, અથવા તો એક રાજ્ય માટે એક રાજ્યપાલ જે છે એની જોગવાઈ 153માં કરેલી છે. તો આપણો જવાબ જે છે એ શું આવશે? 7મા બંધારણીય સુધારા અંતર્ગત રાજ્યપાલ જે છે એ 2 કે તેથી વધારે રાજ્યના રાજ્યપાલ રહી શકે. ત્યારબાદ પંચાયતની ચૂંટણી જે છે એ કોની નિગરાની હેઠળ થાય છે? તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે, એમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રાજ્ય ચૂંટણી પંચ કે કેન્દ્રીય ચૂંટણી પંચ. તો જે પંચાયતની ચૂંટણી જે છે એ સામાન્ય રીતે રાજ્ય ચૂંટણી પંચ જે છે એની નિગરાની હેઠળ થતી હોય છે. રાજ્ય ચૂંટણી પંચ જે છે એના અનુચ્છેદની જો વાત કરીએ તો એ આવે છે અનુચ્છેદ 243 કે, જેમાં રાજ્ય ચૂંટણી પંચ જે છે એના દ્વારા ચૂંટણી કરાવવાની જોગવાઈ જે છે એ કરેલી છે. એની નિમણૂક કોના દ્વારા થાય છે? તો રાજ્યપાલ દ્વારા રાજ્ય ચૂંટણી પંચ જે છે એની નિમણૂક થાય છે. પણ સાથે સાથે શું યાદ રાખવાનું છે કે જે તેને દૂર કરવાની વાત હોય તો એ કોણ કરી શકે છે? તો એ સંસદ જે છે એ એને દૂર કરી શકે. સાથે સાથે શું યાદ રાખવાનું કે એના ઉપર હસ્તાક્ષર કોણ કરશે, અથવા તો સંસદ જ્યારે તેને દૂર કરે ત્યારે એના ઉપર હસ્તાક્ષર છે ને એ રાષ્ટ્રપતિ નહીં પણ કોણ કરશે? ઉપરાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરશે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ જે છે એ દૂર થશે. તો આટલી બાબત જે છે એ આપણે યાદ રાખવાની. તો અહીં આપણો જવાબ જે છે એ આવશે રાજ્ય ચૂંટણી પંચ. સંસદના બંને ગૃહોમાં કયા કાયદા અધિકારી જે છે એને બેસવાનો અધિકાર છે? અહીંયા આપણે પાછું એ જ વસ્તુ યાદ રાખવાનું, સંસદ આવે અને વિધાનમંડળ આવે. જો સંસદ આવે તો આપણો જવાબ જે છે એ શું આવશે? એડવોકેટ જનરલ. સંસદ આવે તો શું આવશે આપણો જવાબ? એટર્ની જનરલ. જ્યારે વિધાનમંડળ આવે ત્યારે આપણો જવાબ જે છે એ શું આવશે? એડવોકેટ જનરલ. એટલે એટલી ભૂલ આપણે કરવાની નથી. ત્યારબાદ વાત કરીએ આપણે તો સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય છે ત્યારે તેને શું કહેવાય? તો આ ક્વેશ્ચનનો આપણે ઘણી વખત ઉલ્લેખ પણ કરેલો છે કે જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે જ ખરડો જે છે એ શું બની જશે? કાયદો બની જશે. એટલે જ્યારે તે બિલ મંજૂર કરે ત્યારે તે કાયદો કહેવાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતો? હવે આપણને આ જ બાબતનો ખ્યાલ ન હોય કે સહકાર એટલે શું, અથવા તો એનો ઉલ્લેખ વળી ક્યાં થયેલો હશે. તો સહકાર એટલે શું? તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સહકારની વાત કરેલી છે. તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સહકાર અથવા તો બંનેના વિષયોની યાદી જે છે એનો ઉલ્લેખ કેમાં કરેલો છે? તો અહીંયા પરિશિષ્ટ 7 જે છે એમાં કેન્દ્ર તથા રાજ્ય જે છે એના વિષયોનો ઉલ્લેખ કરેલો છે. તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? પરિશિષ્ટ 7. સાથે સાથે પરિશિષ્ટ 5, 6 અને 9ની જો વાત કરીએ તો 5માં ઉલ્લેખ કરેલો છે અનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જાતિ ક્ષેત્ર અને અનુસૂચિત જનજાતિ ક્ષેત્ર જે છે એના નિયંત્રણ સંબંધિત ઉપબંધની જોગવાઈ કરેલી છે. અનુસૂચિત 6માં 4 રાજ્ય આપણે યાદ રાખવાના છે: આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં આદિવાસી વિસ્તારો જે છે એના સંબંધિત ઉપબંધની ચર્ચા કરેલી છે. અને 9મી અનુસૂચિમાં ચોક્કસ કાયદા અને નિયમો સંબંધિત જોગવાઈ જે છે એ કરેલી છે. અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવા બાબતે પ્રાર્થનામાં હાજરી આપવા અંગે સ્વતંત્રતાની જોગવાઈ જે છે એનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરેલો છે? અહીં આપણને વિકલ્પ આપ્યા છે. એમાં અનુચ્છેદ 23 જે છે એ તો આપણે વેઠ પ્રથા અથવા તો ગુલામી પ્રથા નાબૂદ જે છે એના અંગેની જોગવાઈ કરેલી છે. અનુચ્છેદ 24માં બાળ મજૂરીને રોકવા માટેની જોગવાઈ જે છે એ કરેલી છે. આર્ટિકલ 31 જે છે એ તો સંપત્તિનો અધિકાર જે છે એ નાબૂદ થયેલો છે. તો આ ઉલ્લેખ જે છે એ કેમાં કરેલો છે? અનુચ્છેદ 28 જે છે એમાં શિક્ષણની બાબતમાં કેટલીક ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા જે છે એ આપેલી છે. તો આપણો જવાબ જે છે એ આવશે અનુચ્છેદ 28. બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. તો પાછું એ જ વસ્તુ યાદ રાખવાનું છે. રાષ્ટ્રપતિ નિમણૂક કરે
તો કયો અનુચ્છેદ આવશે? અનુચ્છેદ 155. જ્યારે રાજ્યપાલની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 153. તો આટલી બાબત જે છે આપણે યાદ રાખવાની. વડાપ્રધાન તથા મંત્રીમંડળ જે છે એની નિમણૂક જે છે એ કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે? અનુચ્છેદ 74 અંતર્ગત. અને કલમ 161 જે છે એના અંતર્ગત રાજ્યપાલ જે છે એને સજા માફી કરી શકે, અથવા તો સજા માફીની જોગવાઈ જે છે એ રાજ્યપાલની અનુચ્છેદ 161માં કરેલી છે. ત્યારબાદ વાત કરીએ તો નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી? તો આપણે હમણાં જ ચર્ચા કરી કે સંપત્તિનો અધિકાર જે છે એ નાબૂદ કરેલો છે, એટલે સંપત્તિનો અધિકાર જે છે એ મૂળભૂત અધિકાર નથી. જ્યારે સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14થી લઈને અનુચ્છેદ 18 સુધી એનો ઉલ્લેખ કરેલો છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25થી લઈને અનુચ્છેદ 28 સુધી તેનો ઉલ્લેખ કરેલો છે. શોષણ વિરુદ્ધનો અધિકાર તો અનુચ્છેદ 23 અને 24 જે છે એનો શોષણ વિરુદ્ધનો અધિકારમાં એનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? સંપત્તિનો અધિકાર જે છે એ મૂળભૂત અધિકાર નથી. ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં રાજ્ય ચૂંટણી પંચ જે છે એની પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા અને તેના ઉપર દેખરેખ રાખવા માટેનું નિયંત્રણ રાખશે? તો રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ બધું કાર્ય થશે. આપણે હમણાં જ એની ચર્ચા કરી તો એનો ઉલ્લેખ જે છે એ કેમાં કરેલો છે? અનુચ્છેદ 243 અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ જે છે એ પોતે ચૂંટણી કરાવશે અને તેનું માર્ગદર્શન રાખશે એવી જોગવાઈ કરેલી છે. ત્યારબાદ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં પ્રમુખ તરીકે કોણ ફરજ બજાવશે? અહીંયા આપણને અલગ અલગ વિકલ્પ આપ્યા છે. એમાં માનનીય લોકસભાના સંબંધિત વિસ્તારના સભ્ય જે છે એ પોતે ફરજ બજાવશે. પછી યોગ્ય સત્તાધિકારી હુકમથી તે અર્થે નક્કી કરે તેવા અધિકારી જે છે એ પોતે ફરજ બજાવશે. માજી પ્રમુખ કે માજી ઉપપ્રમુખ? તો આ માજી પ્રમુખ કે માજી ઉપપ્રમુખ જે છે એ પોતે આની અધ્યક્ષ પદ અથવા તો પ્રમુખ તરીકે ફરજ બજાવતા નથી. આપણો જવાબ જે છે શું આવશે? યોગ્ય સત્તાધિકારી જે છે એના દ્વારા નિમણૂક કરેલ કોઈ અધિકારી હોય એ હુકમથી પોતે એના પ્રમુખ તરીકેની ફરજ બજાવશે. 73મો બંધારણીય સુધારા અંતર્ગત કેન્દ્રીય શાસિત પ્રદેશો જે છે એને લાગુ કરવા માટેનું જાહેરનામું જે છે એ કોણ બહાર પાડી શકે? અહીં આપણને વિકલ્પ આપ્યા છે. એમાં કેન્દ્ર શાસિત પ્રદેશના રાજ્યપાલ, પછી તો કે રાષ્ટ્રપતિ, સંસદ, કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા. કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા હોય એવા કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે? તો પહેલા 2 હતા, હાલ કેટલા છે? 3. એક આવશે દિલ્હી, પછી એક આવશે પુડુચેરી અને એક આવશે કાશ્મીર. જમ્મુ એન્ડ કાશ્મીર જે છે એ પણ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને એમાં પણ વિધાનસભા છે. તો આપણો જવાબ જે છે કે જાહેરનામું જે છે એ કોણ બહાર પાડી શકે? તો એનો જવાબ આવશે રાષ્ટ્રપતિ જે છે એ પોતે એવું જાહેરનામું બહાર પાડી શકે. ત્યારબાદ ઈવીએમ જે છે એનું સાચું નામ શું છે? તો આ આપણને આવડતું જ હોય. ઈવીએમ એટલે શું થશે? ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. અહીંયા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન જે છે એ ઈવીએમનું પૂરું નામ છે. પણ સાથે સાથે આપણે કયું નામ યાદ રાખવાનું છે? વીવીપેટ. વીવીપેટનું પૂરું નામ જે છે ને એમાં એક જગ્યાએ આપણે કન્ફ્યુઝન થાય છે. એક તો આપણને વી તો ખબર હોય, શું આવશે? વોટર. પછી આ બીજો વી છે ને એમાં આપણે વેરીફાઈડ લખી નાખીએ, પણ ખરેખર વેરીફાઈડ નથી આવતું. અહીંયા શું આવે છે? વોટર વેરીફાયેબલ. વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ. શું આવે છે? વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ. આ વીવીપેટનું પૂરું નામ છે. વોટર વેરીફાઈડ પેપર એડિટ ટ્રેલ એવું નામ છે ને, એટલે આપણે આટલું યાદ રાખવાનું. ત્યારબાદ વાત કરીએ આપણે તો ગ્રામ પંચાયતની રચના સંદર્ભે નીચેના પૈકી કયા વાક્ય યોગ્ય છે? કયા વાક્ય જે છે એ યોગ્ય છે? તો ગામના લાયકાત મતદારો ગ્રામ પંચાયતના સભ્યોને ચૂંટે છે. આ બાબત જે છે સાચી છે. દરેક ગ્રામ પંચાયતને સરપંચ અને ઉપસરપંચ હોય છે. આ બાબત જે છે એ પણ સાચી છે. ગામના લોકો જે છે એ સરપંચને
ગુપ્ત મતદાન જે છે એનાથી ચૂંટે છે તો સરપંચ જે છે એને અલગ જ મત આપવાનો હોય છે, એટલે આ બાબત પણ સાચી છે. જ્યારે ઉપસરપંચ જે છે એ પ્રથમ બેઠકમાં ઉપસરપંચ જે છે એની નિમણૂક કરવાની હોય છે, તો ગામના લોકો જે છે એ એને ચૂંટતા નથી. તો આપણો જવાબ જે છે એ શું આવશે? માત્ર 1, 2 અને 3 જે છે એ સાચા વિકલ્પ છે. તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સિવાય દરેક સમિતિ જે છે એની મહત્તમ મુદ્દત જે છે એ કેટલી હોય છે? ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે. અહીંયા આપણો જવાબ જે છે એ શું આવશે? 1 વર્ષની મુદ્દત જે છે એ અન્ય સમિતિની હોય છે. જિલ્લા પંચાયત નીચેના પૈકી કઈ સમિતિને સોંપેલા કાર્યોમાંથી ફરજો પરત લઈ શકતી નથી? તો અહીંયા આપણને અલગ અલગ સમિતિ આપી છે. એમાં કારોબારી સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ, શિક્ષણ સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ. તો આપણો જવાબ જે છે એ આવશે ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ જે છે એની ફરજો જે છે એ જિલ્લા પંચાયત પોતે પાછી લઈ શકતા નથી. ત્યારબાદ 73મો બંધારણીય સુધારો જે છે એ કઈ તારીખથી અમલમાં આવ્યો? ફરી પાછો એ જ ક્વેશ્ચન. 73મો બંધારણીય સુધારો અને 74મો બંધારણીય સુધારો બંનેની અમલ તારીખ જે છે એ આપણે યાદ રાખવાની. 73મો બંધારણીય સુધારો જે છે એ ક્યારથી અમલમાં આવે છે? તો 24/4/1993 અંતર્ગત આ 73મો બંધારણીય સુધારો જે છે એ અમલમાં આવે છે. તો આપણો જવાબ જે છે એ 24 એપ્રિલના રોજ આ 74મો બંધારણીય સુધારો અને 1 જૂન 1993ના રોજ જે 74મો બંધારણીય સુધારો જે છે એ અમલમાં આવે છે. પંચાયતની મુદ્દત અંગેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરેલી છે? પંચાયતની મુદ્દત કાર્યકાળ, તો કાર્યકાળનો ઉલ્લેખ જે છે એ 243 અંતર્ગત એની જોગવાઈ કરેલી છે. ત્યારબાદ 15મા નાણાં પંચ જે છે એના ચેરમેન કોણ છે? તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે. એમાં ડૉક્ટર અનુપસિંહ, પછી રમેશચંદ, NK સિંહ અને શશિકાંત દાસ. તો NK સિંહ જે છે એ 15મા નાણાં પંચ જે છે એના અધ્યક્ષ છે. અહીંયા આપણે થોડીક નાણાં પંચ વિશે જો જોગવાઈ કરીએ ને તો અનુચ્છેદ 280માં નાણાં પંચ જે છે એનો ઉલ્લેખ કરેલો છે. અનુચ્છેદ 281માં નાણાં પંચ જે છે એ પોતાનો રિપોર્ટ કોને આપશે? રાષ્ટ્રપતિને આપશે. અને રાષ્ટ્રપતિ આ રિપોર્ટ કોને રજૂ કરશે? સંસદને રજૂ કરે છે. તો આટલી બાબત જે છે એ આપણે નાણાં પંચ વિશે યાદ રાખી શકીએ. ત્યારબાદ ગ્રામ પંચાયતનો ઉપસરપંચ જે છે એ કોને રાજીનામું આપે છે? તો અહીંયા આપણને કન્ફ્યુઝન થવાની શક્યતા રહે. ગ્રામ પંચાયતના ઉપસરપંચ જે છે ને એ આપણે શું લખી નાખીએ? સરપંચને રાજીનામું આપે છે. પણ તે પોતે રાજીનામું જે છે એ કોને આપે છે? સરપંચને નહીં, પંચાયત જે છે એને પોતાનું રાજીનામું આપે છે. તો આટલા પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. આભાર.